મિત્રો, હું પાર્થ સોરઠિયા. આજે અમારા એક વિદ્યાર્થી રેશમાબેન, જેમનો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં 81મો રેન્ક આવેલો છે અને બેને ખૂબ જ સંઘર્ષ કરેલો, અને આ સંઘર્ષની જે એમની ગાથા જે છે એ આપણે આજે પોડકાસ્ટના માધ્યમથી ચર્ચા કરવા આવ્યા છે, જેથી જે સાવ નવા વિદ્યાર્થીઓ છે એમને બેઝિક ગાઈડન્સ મળે. કેમ છો બેન? મજામાં? જી સર. આપણે પહેલા તમારો પરિચય આપો કે તમે ગ્રેજ્યુએશન કેમાં કર્યું છે, તમે કેટલા વર્ષથી તૈયારી કરી રહ્યા હતા, તમારું તો એ બેઝિક આપણે છોકરાને પરિચય તમારો આપજો. સર, હું મૂળ ગાંધીનગરની જ છું. યસ. મારું એજ્યુકેશન JM ચૌધરી સ્કૂલ છે, સેક્ટર 7, ત્યાંથી જ થયું છે. અને ત્યારબાદ મેં કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે સાબર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ફોર ગર્લ્સ. મે બી એ ફર્સ્ટ ગર્લ્સ એન્જિનિયરિંગ કોલેજ ઓકે. ત્યાંથી મેં કર્યું છે. ત્યારબાદ સર 2014માં મેં પાસ આઉટ કર્યું. ઓકે. અને ફર્સ્ટ મારી એક્ઝામ જે હતી ONGC GT હતી સર, પણ મને એમાં નિષ્ફળતા મળી. અને ત્યારબાદ સર મેં બેન્કિંગની પ્રિપેરેશન કરી, પરંતુ બેન્કિંગમાં પણ થોડા માર્ક્સે રહી જતું હતું. સંપૂર્ણપણે કહું તો 2020માં મારા લગ્ન થયા અને ત્યારબાદ જ મેં GPSC ક્ષેત્રમાં ઝંપલાવ્યો. ઓકે. બેન્કિંગમાં ક્યાં તમે રહી જતા હતા? બેન્કિંગની એટલી પરીક્ષા મળી, તમને હતાશા આવી, તો બી ફરી વખત કોમ્પિટિટિવ એક્ઝામમાં આવવાનો વિચાર કર્યો તમે, ભાઈ મારે આ સરકારી નોકરીની તૈયારી કરવી છે, એવો વિચાર કેમ આવ્યો? સર, મેઇન રીઝન તો એ હતું કે મારા 2-3 કઝિન્સ PO માં એમાં લાગેલા હતા. ઓકે. તો એ લોકોએ મને થોડું જણાવેલું કે વર્કલોડ ને એવું વધુ હોય છે ઓકે. અને તું ગર્લ છે તો તું ગુજરાત ગવર્મેન્ટ ટ્રાય કર. ઓકે. અને મારા ફાધર પણ ગવર્મેન્ટ એમ્પ્લોય હતા, એટલે મને પણ એક હતું કે હું પણ ગુજરાત ગવર્મેન્ટમાં આવું. આ ઇન્સ્પિરેશન ક્યાંથી મળ્યું કે મારે પ્રાઇવેટ, તમે સારી એવી કંપનીમાં બી કામ કરી શકતા હતા, કારણ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું હતું અને એ સમયે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તો ખૂબ ટ્રેન્ડિંગમાં હતું. યસ. તો તમે કદાચ પ્રાઇવેટ સેક્ટરમાં ગયા હો તો બી અત્યારે ઘણા આગળ હો. તો પ્રાઇવેટ સેક્ટર છોડીને આમાં શા માટે? પ્રેરણા ક્યાંથી મળી? સર, પ્રેરણા તો જણાવું તો મારું પ્લેસમેન્ટ થઈ ગયું હતું મારી Okay. કોલેજમાંથી જ, અને મેં એક જગ્યાએ જોબ પણ કરેલી. એટલે ત્યાં મારે એન્ડ્રોઈડનું વર્ક હોતું હતું. ઓકે. એટલે પછી મારે 9-10 વાગી જતા હતા સર, ઓકે. બીકોઝ ક્લાયન્ટ્સ હંમેશા બીજી કન્ટ્રીઝના હોતા હતા, USA UK. એમની સાથે લાસ્ટમાં વાત કરો, એમને શું ફિક્સેશન છે એ બધું જણાવો, એટલે ઘરે આવતા 9:30 થઈ જતા. એટલે પછી મેં વિચાર્યું કે આ ટેકલ કરવું મુશ્કેલ છે, અને સાથે સાથે મારા પપ્પાને જે બીજા ફ્રેન્ડ્સ હતા જે અધિકારી લેવલના હતા, એમને જ્યારે મળતી તો મને ખૂબ ઇન્સ્પિરેશન મળતી, તો હું પણ આવું કંઈક કરું. એટલે આ બંને રીઝનના કારણે સર. તમે 2020માં તૈયારી ચાલુ કરી અને આજે 2025નું એન્ડ છે, તો આ 5 વર્ષ દરમિયાન તમે ઘણી નિષ્ફળતાઓ પણ જોઈ હશે યસ. અને ઘણી વખત સ્ટ્રેસ પણ આવી ગયો છે. તો છોકરાઓને એ કહ્યું, કારણ કે મેં એક વસ્તુ માર્ક કરી છે કે છોકરાઓ એકાદી પરીક્ષામાં ફેલ થાય ને એટલે એની ધીરજ ખૂટી જાય છે. અને હું પર્સનલી એવું માનું છું કે પેશન્સ ઇઝ અ કી. પેશન્સ તો હોવું જ પડશે. ઉતાવળે આંબા નહીં પાકે. ઉતાવળે કદાચ કોંગ્રેસ્યુ ઘાસ થઈ જાય, વાડીએ હું કોંગ્રેસ્યુ ઘાસ લાવું તો એમનું ઉગે, પણ આંબા પકાવે તેમાં ટાઈમ આપવો પડે. તો તમે કઈ નિષ્ફળતાઓ જોઈ આ જર્નીમાં? યસ સર. સર, મેં જે સતત SBI આવેલી છે 2 વખત એ આપેલી છે. ઓકે. એ સિવાય સર DYSO પણ આપેલી છે. એમાં પ્રિલિમમાં જ ફેલ થયા? હા, હું પ્રિલિમમાં જ રહી જતી હતી સર. ઓકે. મેં 20 નંબરની પ્રિલિમ પાસ કરી હતી, જે GPSCની એડવર્ટાઇઝ હતી. એમાં મેં ઇન્ટરવ્યૂ સુધી પહોંચી છું સર, પણ એમાં ઇન્ટરવ્યૂમાં પણ મને હતાશા મળી, મતલબ મારું ના થયું. પણ તેમ છતાં મેં ધીરજ રાખી, અને તેમાં સૌથી વધારે જો મને કંઈ ઇમ્પોર્ટન્ટ લાગ્યું તો તમારા જે વિડીયોઝ હોતા હતા ઇન્સ્પિરેશન વાળા, ઓકે. હાર નહીં માનવા, ઓકે. એવું જોતી, એટલે મને એમાંથી બહુ જ ઇન્સ્પિરેશન મળતી. ઓકે. અને પછી તમે ધારો કે ઇન્ટરવ્યુમાં ફેલ થયા અને આગળની પ્રિલિમ્સમાં બી તમે ફેલ થયા, તો તમે શું ઇન્ટ્રોસ્પેક્શન કર્યું કે આગળની જે પરીક્ષા આવે છે તો મારે એમાં શું સુધારો કરવો જોઈએ? હા સર, મેં એક ડાયરી લઈને પછી હું બેસી ગઈ, ટેરેસ પર જતી રહી અને મેં જોયું કે મતલબ મારે શું ખૂટે છે હવે. તો મેં જોયું કે અચ્છા મારે પ્રીવિયસ ક્વેશ્ચન હજુ વધારે કરવા જોઈએ, વધારે પ્રેક્ટિસ કરવી જોઈએ. બીજા મારે મોક ટેસ્ટ વધારે લેવી જોઈએ, લખવી જોઈએ એક્ઝામ પહેલા. તો મેં એ ICI પહેલા કર્યું કે મેં વધારે મોક ટેસ્ટ લખી, વધારે ને વધારે પેપર સોલ્વ કર્યા, પ્રીવિયસ યર ક્વેશ્ચન, ને અત્યારે તો વિડીયોઝ બી અવેલેબલ હોય છે, તો મેં વિડીયોઝ બી જોયા, કરતી પણ રહી. એ રીતે મેં કર્યું છે. ઓકે. આપણે જનરલી 3 સ્ટેજ હોય આમાં, જોકે STI જેવી પરીક્ષામાં તો 2 સ્ટેજ જ હોય છે, અને અત્યારે બધી જ જે એક્ઝામ છે, ધારો કે PSI છે, પછી CCE છે, અને તમે કોઈ પણ પરીક્ષા જોશો એ હવે 2 સ્ટેજમાં જ થઈ ગઈ છે: પ્રાથમિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ. જો ક્લાસ 1 2 હોય તો એમાં ઇન્ટરવ્યુ બી આવે. તો મને એ કહો કે પ્રાથમિક પરીક્ષા જે પ્રિલિમ જે છે, જે તમને આમ બહુ અઘરું લાગે છે, તો પ્રિલિમ માટે તમે શું કર્યું હતું?
પ્રાથમિક પરીક્ષાની તૈયારી માટે આપણે જે વિદ્યાર્થીઓને એવું કહીએ, કઈ રીતે તમે શું ગાઈડ કરી શકશો એને કે પ્રાથમિક પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ કે જેથી ઇઝીલી પ્રિલિમ ક્રેક કરી શકે? સૌપ્રથમ અને તમે શું કહો? હા સર, સૌપ્રથમ તો તમારે સિલેબસની કોપી પ્રિન્ટ આઉટ કરી લેવાની Okay. અને ટોપિક વાઇઝ તમારે ટોપિકના પહેલા કોન્સેપ્ટ ક્લિયર કરી લેવાના, એને સમજી લેવાનું. Yes. એકવાર એ સમજાઈ જશે પછી તો બધો ખેલ MCQ નો જ છે. એમાં Okay. એલિમિનેશન ટેકનિક હોઈ શકે, વધારે ને વધારે મોક ટેસ્ટ આપવી, Okay. એ જ મેક્સિમમ કી છે સર. પ્રાથમિક પરીક્ષા માટે તમારા સ્ત્રોત શું હતા વાંચનના? પછી ધારો કે તમારા કન્સેપ્ટ ક્લિયર તમે ક્યાંથી કર્યા હતા એ જણાવ્યું હતું. હા સર, એ તો પોલિટી માટે વાત કરું તો લક્ષ્મીકાંત, ઓકે. પછી ઇતિહાસ માટે સ્પેક્ટ્રમ ને Okay. વાંચી હતી સર. ઇકોનોમિક્સ માટે તો સર હું ટોટલી આની સભી નોટ્સ ઉપર જ રિલાય Yes. કરતી હતી, બીકોઝ બીજી બધી બલ્કી બુક્સ જોઈને જે ડર લાગતો હતો. અને ઇકોનોમી જનરલી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે એક ટફ સબ્જેક્ટ હોય છે. હા સર, હું મારી વાત કરું તો મને સૌથી વધારે ટફ એ જ લાગી ગયું, Yes, બટ yes. અનિલ સરના વિડીયોઝ જોયા પછી અને એમની ઇકોનોમી ભણ્યા પછી મારા માટે ઇકોનોમી અન્ડરસ્ટેન્ડેબલ થઈ ગઈ. હા સર, અને ત્યારબાદ સાંસ્કૃતિક વારસામાં તો તમારા લેક્ચર્સ જ મેં થર્ડલી ફોલો Okay. કર્યા છે. અને બીજું એક વિદ્યાર્થીઓને કહી દઉં કે આપણી જે ભારતનો જે વારસો બુક છે અને જે ગુજરાતનો વારસો બુક છે એ આ બંને બુકોનું રિવ્યુ રેશમાબેને જ કર્યું છે. એટલે એ બુક બહુ સારી બની છે. ભલે છોકરાઓમાં બહુ સારા પ્રતિભાવો આવે છે. એટલે એના માટે થેન્ક યુ પહેલા તો. અને સાયન્સ ટેક માટે શું કર્યું હતું? સાયન્સ ટેક માટે સર સાયન્સ ટેકના પાર્ટ 1 અને પાર્ટ 2 કરીને એક બુક છે. Okay. પબ્લિકેશનનું નામ મને હાલ યાદ નથી આવી રહ્યું. 99% તો યુવકની શક્તિ પાર્ટ Okay, 1 yes. અને પાર્ટ 2 બુક છે. મેં એ જ ફોલો કર્યું. ભૂગોળ માટે શું કર્યું હતું? જીઓગ્રાફી? જીઓગ્રાફી માટે સર ગ્રંથિમાં બોર્ડ પર જ રિલાય કર્યું હતું. જે Okay. ભારતની ભૂગોળવાળી બુક છે એ, અને જે બીજી બુક છે ફિઝિકલ જીઓગ્રાફી બુક, એ જ. બીજું કન્સેપ્ટ ક્લિયરિટી બહુ જરૂરી છે. હવે તો એવા ક્વેશ્ચન આવે છે, ધારો કે સોવરેનિટી ઓફ પાર્લામેન્ટ, જ્યુડિશિયલ એક્ટિવિઝમ, જ્યુડિશિયલ રિવ્યુ, તો આ બધા એવા ટોપિક છે જેમાં તમારા કન્સેપ્ટ ક્લિયર હશે તો જ તમે ક્વેશ્ચનને સોલ્વ કરી શકશો. ખાલી આર્ટિકલ ગોખીને ગયા તો પછી ભેગું નહીં થાય. એટલે પ્રાથમિક પરીક્ષા માટે આ છે. બીજું તમે જે કીધું કે પ્રેક્ટિસ કરવી પડશે. તમે કેટલા મોક ટેસ્ટ આપ્યા હતા STI પહેલા અથવા કોઈ પણ પ્રિલિમ પહેલા? યસ, મેઇનલી તો આપણી જે ગેજની જ બુક બહાર પડી હતી STM માટેની, ઓકે. મેં એ જ આખી ફોલો કરી હતી, જેમાં કદાચ 5-7 જેવા પેપર્સ હતા Yes, એ મેં yes, કર્યા yes. હતા. એ સિવાય બી જનરલી મને કોઈ બી ફ્રી મળી જતા હોતા હતા ટેલિગ્રામ પર, અત્યારે તો ઇઝી Yes, yes, yes. છે, હું સોલ્વ કરતી હતી. ઓકે. એટલે PYQ નું બી મહત્વ છે અને Yes, મહત્વ છે. તમારે એક્ઝામ પહેલા મહત્તમ MCQ બી સોલ્વ કરવા પડશે તો જ તમારી પ્રિલિમ જે છે પાસ થવાના ચાન્સીસ વધી જાય. તમારી તો આઈ થિંક આની પહેલા બી તમે ડિવાઇસ ઓફ પ્રિલિમ ફેલ થયા હતા. પછી ક્લાસ અત્યાર સુધી મને જ્યાં સુધી યાદ છે ત્યારે બેજ પ્રિલિમ તમે પાસ થયા છો ને અત્યાર સુધી, એક ક્લાસ 1-2 ની અને એક STI. એટલે મિત્રો જો આ એક બહુ સમજવા જેવી વસ્તુ છે કે જે પ્રથમ પગથિયું જે છે એ ચડવામાં જ બેનને ખાસો ટાઈમ લાગી ગયો. એટલે ખાસ એક વસ્તુ યાદ રાખજો કે પ્રિલિમ એક ખૂબ અગત્યનું સ્ટેજ છે. Yes. એ તમે ગમે આ વખતે જ હું તમને એક વાત કરું, એક બેન છે ધારાબેન કરીને, તો એ ધારાબેન અત્યાર સુધી 2021 થી તૈયારી ચાલુ કરી, એક પણ પ્રિલિમ પાસ નહોતા થયા. Yes. હવે પ્રિલિમ પાસ નતા થતા એટલે વિચાર કરો માનસિક કેટલું ટેન્શન આવી જતું હશે. અને જેવા પ્રિલિમ પાસ થયા એવા મેઇન્સમાં બી પાસ થઈ ગયા. એટલે પ્રિલિમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. અને પ્રિલિમનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક મેઇન્સમાં થાય. ધારો કે તમારા કન્સેપ્ટ ક્લિયર હોય, તમારા ફેક્ટ ક્લિયર હોય તો એનો ઉપયોગ થવાનો જ. હવે આપણે વાત કરીએ પ્રિલિમમાં, તો તમે જે સ્ટ્રેટેજી કીધી એની આપણે બેઝિક છોકરાઓ સાથે તમે જે ચર્ચા કરી અને તમારું જે બુક લિસ્ટ હશે એ બી હું ટેલિગ્રામમાં છોકરાઓને મુકાઈ દઈશ. બીજી આપણે જે અગત્યનું સ્ટેજ છે, પ્રિલિમ તો ક્વોલિફાઈંગ છે. ધારો કે STI ની અંદર 6,500 છોકરા ક્વોલિફાય થયા હતા. કેના માટે? મેઇન્સ માટે. 6,500 માંથી લેવાના કેટલા હતા? 293. એટલા આજુબાજુ લેવાના હતા. એટલે હવે જે મેઇન સ્ટેજ આવે છે મુખ્ય પરીક્ષા, મેઇન્સ માટે તમે શું કર્યું હતું? મુખ્ય પરીક્ષા માટે Yes. મેઇન્સ માટે સર જે મેં ક્લાસ 1-2 માં ક્લાસીસ લીધેલા હતા, યસ સર એ લેક્ચર્સ જ મેં ફોલો કર્યા હતા. તે ઉપરાંત સર મેં મેક્સિમમ ટેસ્ટ સિરીઝ સોલ્વ કરી હતી. ઓકે. હું વિદ્યાર્થીને જણાવવા માંગીશ કે મેં ટેસ્ટ સિરીઝ કોઈ લખી નથી, મેં 1-2 માં પણ નથી લખી. મેં જસ્ટ જ્યારે ક્લાસ જોઈન કર્યા તો એકવાર DYS ના 4 પેપર મેં લખેલા, એ પછી મેં લખ્યું નથી. બટ મારી કન્સેપ્ટ ક્લિયર થઈ જતા મેં પેપરને સોલ્વ કરી દેતું. ઓકે. મતલબ પેપર લખવાની બીકોઝ મારી થોડી ઝડપમાં મારે વાંધો આવતો નથી, અને STI માં તો સમય ખૂટવાની તો કોઈ એવી. એટલે હું એક છોકરાનું, ઘણા લોકો GS ના પેપર લખતા હોય, એટલે તમે જ્યારે મને મળવા આવ્યા તમારા પેપર લઈ ત્યારે મેં કીધું હતું કે આમાં તમારો ટાઈમ નહીં ખૂટે, આમાં તમારો કોઈ સમય ખૂટતો નથી. તમારે શું કરવાનું છે? તમારે ખાસ બ્રેનસ્ટોર્મિંગ કરવાનું છે. મેં તમને બી આ કીધું, તમને મોઢે કેટલું આવડે છે? ધારો કે મારી પાસે કોઈ ટોપિક આવ્યો સિંધુ ઘાટી સભ્યતા, તો આમાંથી મને કેટલું મોઢે આવડે છે? એ પ્રેક્ટિસ ખાસ કરવી પડે. બીજી મેઇન્સમાં શું મહત્વનું હોય? તમને શું લાગે કે મેઇન્સની અંદર
ધારો કે ઘણા એવું કહેતા હોય કોષ્ટક ડ્રો કરો, ઘણા એવું કહેતા હોય કે અંડરલાઈન કરો, ઘણા એવું કહેતા હોય કે કોટ્સ લખો, ઘણા એવું કહેતા હોય. તો અલગ અલગ વિષય. પેલા મને ગુજરાતી માટે કહો, ઇંગ્લિશ માટે કહો, GS1 GS2 કે તમારી અલગ અલગ વિષયમાં શું સ્ટ્રેટેજી હતી? સર સૌપ્રથમ ગુજરાતીની વાત કરું તો ગુજરાતીમાં તમારે લખાણ પહેલા તો જોડણીમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડે કે Yes, તમારી yes. જોડણી શુદ્ધ હોવી જોઈએ. પછી જે મારે જે પ્રોબ્લેમ થયો તો 1 2 માં એમને સોલ્વ આઉટ કર્યો તમે કહ્યું એટલે કે મારે જે બેટા માંથી દૂર દૂર લેવાઈ જતું. એટલે તમે જ્યારે મળવા આવ્યા ત્યારે જ આપણે આ ચર્ચા થઈ. ઘણા વિદ્યાર્થીઓને આ થાય છે કે ધારો કે પાર્થમાં તો માં જે છે એ દૂર દૂર લખે, લખે. વિભક્તિ હંમેશા નામની નજીક હોય, વિદ્યાર્થીઓને ખબર જ નથી હોતી. યસ યસ. એ મેં ભૂલ સુધારી સર. ત્યારબાદ અક્ષર તમારા થોડા વ્યવસ્થિત હોય, તમે અંડરલાઈન કરો, પછી વિચાર વિસ્તારને એ બધું એમાં તમે રિલેવન્ટ એના એક્ઝામ્પલ્સ આપો. અને જો કરંટ સાથે જો રિલેટેડ હોય, જેમ કે કોઈ શાંતિ વિશે કોઈ છે વિચાર વિસ્તાર, અને જો તમે એમાં અત્યારે હાલ કરંટનું કંઈક લખી દો કે હાલ જે વિશ્વ પરિસ્થિતિ થઈ રહી છે, જેટલું સાંકળશો હાલની પરિસ્થિતિનું એટલું વધારે સંપીડી રહેશે. તો ઘણા એવું કહેતા હોય કે નિબંધ જે છે તો નિબંધની અંદર કોટ્સ કેવું નાખવું જોઈએ અથવા નિબંધને રિલેટેડ એનેક્ડોટ્સ લખવા જોઈએ. તો જનરલી એટલા માટે નિબંધનો પ્રશ્ન કરું છું કારણ કે PSIમાં બી નિબંધ 30 માર્ક્સનો છે, CCમાં બી નિબંધ લેખન આવે છે અને મોટાભાગના છોકરાઓને માથાનો દુખાવો નિબંધ છે. તો તમે નિબંધમાં નિબંધ લેખન માટે ગુજરાતી ભાષામાં શું કર્યું? તો આ 30 માર્ક્સના નિબંધની વાત કરું છું જે PSIમાં આવે, અને DYSOમાં 15-20 માર્ક્સના જે નિબંધ આવે એની વાત કરું છું. એમાં શું ધ્યાન રાખવું જોઈએ? હા સર, નિબંધમાં સૌથી પહેલા તો તમારે કરંટ સાથે અવેલેબલ રહેવું જ જોઈએ. એટલે જે ટોપિક છે, મેં તો એનેક્ડોટનો યુઝ નહોતો કર્યો, બટ હું મેક્સિમમ એક્ઝામ્પલ્સ આપતી હતી હાલની પરિસ્થિતિ સાથે એને સાંભળી લેતી. અને સૌપ્રથમ તો કોઈ બી એક જે નિબંધ છે એનો ટોપિક છે એના અલગ અલગ ડાયમેન્શન હું ખોલતી હતી કે આનું Okay. ઇકોનોમિકમાં શું પર્સપેક્ટિવ છે, આનું પોલિટીમાં શું કામમાં લાગશે, કે આનું આ પર્સપેક્ટિવ શું છે. દરેક પર્સપેક્ટિવમાં હું એને જોઈ લેતી હતી. ફોર એક્ઝામ્પલ કોઈ એક વસ્તુ છે તો એને આપણે અર્થતંત્રની રીતે શું ફાયદો થશે, પોલિટીમાં શું ફાયદો થશે, સોસાયટીને શું ફાયદો થશે, સમજી. સામાન્ય માણસને શું ફાયદો થશે. એટલે હું એટલે- દરેક પર્સપેક્ટિવ ખોલી દેતી. નિબંધ લેખનમાં એક આસ્પેક્ટ આ છે કે તમે મલ્ટી ડાયમેન્શનલી વિચારો, 360 ડિગ્રી વિચારો કે એન્વાયરમેન્ટલ એંગલ, કલ્ચરલ એંગલ, સોસાયટીયલ એંગલ. યસ યસ, આ બહુ સારી વસ્તુ છે કે જેથી તમારો નિબંધ સરળ બની જાય. સરળ બની જાય. પછી ધારો કે કોઈ ચિંતનાત્મક નિબંધ આવે છે, ફિલોસોફિકલ નિબંધ, તો એને એડ્રેસ કરવા માટે વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? સર ફિલોસોફિકલ એસેમાં તો સર એમાં પણ એક્ઝામ્પલ જ છે મુખ્યત્વે તમે જેટલા મેક્સિમમ. અને હું તો જનરલી એવું કરતી કે હું મારી લાઈફ સાથે એને સાંભળી લેતી. Yes, yes. હું આ પરિસ્થિતિમાં હતી તો શું હતું અને એ પ્રમાણે. ફોર એક્ઝામ્પલ અમારી મેઝમાં એક ક્વેશ્ચન હતો કે તમે પ્રેમની શું ભાષા છે તમારા મતમાં. તો એમાં કદાચ મેં મારા જ બધા પર્સપેક્ટિવ ખોલ્યા છે કે મારા મતે પ્રેમ શું નિબંધ હતો. યસ યસ યસ. તમે પ્રેમ કોને માનશો એમ. તો મેં મારા પર્સપેક્ટિવ એમાં જણાવ્યા હતા કે આપણો માતા પિતા પ્રત્યેનો પ્રેમ હોય, આપણો Yes, આપણા yes. brother sister. જો એટલે પ્રેમની આ તમે જે વાત કરી એટલે હું તમને કીધું પ્રેમને આપણે કઈ રીતે મલ્ટી ડાયમેન્શનલી વિચારીએ, જેમ કે રાષ્ટ્રપ્રેમ તો એ અલગ પ્રેમ છે, Yes, નેશનલિઝમ. yes. પછી ધારો કે માતાનું બાળક પ્રત્યેનો પ્રેમ તો એને વાત્સલ્ય કહેવાય, એ અલગ પ્રેમ. બેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ, પછી દાદા જે છે એનો તો દીકરા પ્રત્યેનો પ્રેમ. પછી ઘણી વખત પ્રેમ જે છે જ્ઞાતિ પ્રેમ હોય. તો આ પણ એક હવે પ્રેમનો એ નેગેટિવ એસ્પેક્ટ વધારે પડતો ધારો કે એ તો એક કાસ્ટિઝમ થઈ ગયું, વધારે પડતો ભાષા પ્રેમ જે છે તે ભાષાવાદ ક્રિએટ કરે. ભાષાવાદ. તો એ તમે નેગેટિવ એંગલમાં બી લખીશું કે ભાઈ પ્રેમ જે છે એનું નકારાત્મક સ્વરૂપ શું હોય, તો આ નકારાત્મક સ્વરૂપ છે. વધારે ઓવર હાઇપર નેશનલિઝમ થઈ જાય તો નેગેટિવ ઇમ્પેક્ટ પાડશે. તો એ બે વેમાં બી તમે લખી શકો. યસ, તો આ રીતે વિચારવું પડશે. બીજું એમણે જે ઉદાહરણ આપ્યું એક્ઝામ્પલ, કે એક્ઝામ્પલ તમારે ટાંકવા પડશે, એ 100%ની વાત છે. યસ. હા, એટલે આ રીતે તમારો એસે સોર્ટ આઉટ થઈ જતો હોય છે. મતલબ એનું પોઝિટિવ લખો, પછી એના નેગેટિવ શું હોઈ શકે, Okay. લાસ્ટમાં તમે એને કન્ક્લુઝન કરી લો. ઓકે. તો આ જે ફિલોસોફિકલ ધારો કે એસે છે એના ઉદાહરણ તમે કીધા તમે તમારી લાઈફ સાથે એને કનેક્ટ કરતા હતા. બીજું ધારો કે કોઈ એવો ફિલોસોફિકલ એસે આવી જાય કે ભારતીયતા અંગે મારી સમજ, સંઘર્ષ એ જીવન એ જ સંઘર્ષ છે, તો તમે આવા એસે આવતા તો એને ટાળતા, ફિલોસોફિકલ એસે લખવાનું ટાળતા કે એને જ એપ્રોચ આપતા હતા કે Sir. કરંટના એસે લખતા? સર જનરલી તો દરેક સ્ટુડન્ટ એવું જ કરતા હોય છે કે જેટલું GS બેઝડ એસે લખી Okay, શકાય yes, એ yes. તરફ વધારે વળતા હોય છે. પણ મને ફિલોસોફી ગમે છે એટલે Okay. હું એ બાજુ ટ્રાય કરતીશ. ઓકે. ગુજરાતીમાં બીજા બે ટોપિક આવે છે. એક છે વિચાર વિસ્તાર, તો એનું તમે ઉદાહરણ આપ્યું. હવે છોકરાઓને એ કહે કે સંક્ષેપીકરણ અને ગદ્યાત્મક, આ ટોપિક માટે તમે શું કર્યું? સર સંક્ષેપીકરણમાં તો મુખ્યત્વે એ જ હોય છે કે તમારે ફકરો પ્રોપર વાંચી લો અને એનો જે હાર્દ છે એ શું કહેવા માંગે છે એને તમે તમારા શબ્દોમાં પણ જો લખી દેશો તો તમને બેસ્ટ માર્ક્સ મળે. એટલે મેં એક પેપર જોયું તેમાં એક વ્યક્તિના 10માંથી 8 હતા, એટલે તમારી વાત સાચી છે. મને એવું- 15 માંથી 13 મળેલા છે. ઓકે. યસ યસ. એટલે પણ મેં એનો હાર્દ સમજી લીધો કે આખી સ્ટોરીમાં આખા ફકરામાં આ કહેવા માંગે છે અને તમે જો એને
તો ઘણા છોકરાઓ એવું કરતા હોય કે લાઈન ઉપાડે, ધારો કે એક આખો ફકરો છે એની પહેલી લાઈન ઉપાડે, ત્રીજી લાઈન ઉપાડે અને છઠ્ઠી લાઈન ઉપાડે, આખે આખો ફકરો પૂરો કરી દે. તો મને એવું લાગે છે કે આ રીતે ન લખાવું. તમારો બી જે રીતે ઓપિનિયન છે કે તમારે હાર્દ સમજી અને લખવાનું. ગદ્યાર્થ ગ્રહણ માટે શું કરતા? સર એમાં તો પહેલા થોડા ઈઝી આવતા હતા, બટ હમણાંથી તો હાર્ડ થવા લાગ્યું છે. મતલબ મેં મીન્સ આપી પછી તો ગદ્યાર્થ ગ્રહણ હાર્ડ થઈ ગયા છે. એટલે સર મોસ્ટલી તો જે ક્વેશ્ચન છે એને અપ્રોપ્રિએટ જે ફકરામાંથી જે આપણને કન્ટેન્ટ મળે અને થોડુંક જે આપણે હાર્ડ સમજીને લખીએ એ રીતે સર હું લખી દેતી હતી. ઓકે, યસ યસ. એનો અર્થ જેવો છે ગદ્યાર્થ, એટલે ગદ્યનો અર્થ સમજી ગદ્યના અર્થને ગ્રહણ કરી અને પછી લખવાનું. ઓબ્વિયસલી, યસ યસ. હવે જે ફોર્મેટ છોકરાઓને અઘરા લાગે છે, ટ્રાન્સલેશન, એક વસ્તુ મેં જોઈ છે, ટ્રાન્સલેશનમાં કોઈને માર્ક્સ જ નથી આવતા. તો ટ્રાન્સલેશન માટે તમારી કોઈ એવી સ્ટ્રેટેજી હતી? હા સર, ટ્રાન્સલેશનમાં બી મને 15 માંથી 13 જ મળ્યા હતા. યસ યસ. તો એમાં શું સ્ટ્રેટેજી હતી? સર ટ્રાન્સલેશનની બુક્સ અવેલેબલ હોતી હોય છે. જનરલી તો જેમ ઇંગ્લિશ સારું હોતું હોય છે એના માટે તો ઇઝી રહેતું હોય છે. બટ જો તમારું ઇંગ્લિશ સારું નથી તો તમે ટ્રાન્સલેશન માટે બુક્સ આવતી હોય છે જેમાં તમને બતાવે છે કે તમે અર્થની રીતે કેવી રીતે ટ્રાન્સલેશન કરી શકો, શબ્દથી શબ્દ કેવી રીતે ટ્રાન્સલેશન. એટલે આમાં એવું છે કે ગુજરાતીનું જે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવાનું એમાં એ લોકો સ્પષ્ટ લખે છે ભાવાનુવાદ. એટલે આખે આખું ઇંગ્લિશ નથી કરવાનું, અને ભાવાનુવાદ જ કરવાનું. એટલે એમાં ગ્રામરનું મહત્વ છે કે પછી વોકેબનું મહત્વ છે કે બંનેનું મહત્વ? બંનેનું મહત્વ છે. બંને વોકેબ પણ હોવા જોઈએ અને ગ્રામર. બીકોઝ તમને ગ્રામર આવડે છે પણ જો એ શબ્દ શું કહેવા માંગે છે અને વોકેબ તમારી પાસે નહીં હોય તો તમે મીનિંગ નહીં સમજી શકો. યસ યસ યસ, સમજી ગયો. યસ, એટલે બંને હોવું જરૂરી છે. ગુજરાતી ગ્રામર માટે શું કર્યું? સર ગુજરાતી ગ્રામર માટે શબ્દ વિહાર, વ્યાકરણ વિહાર કરીને જે બુક આવે છે સર, એ જ ફોર્મ કરી. પછી ધારો કે બીજા કેટલાક ફોર્મેટ આવે છે, અહેવાલ લેખન, પછી જાહેર નિવેદન, પત્ર લેખન. તો આ પ્રકારના જે અલગ અલગ ફોર્મેટ્સ આવે છે એમાં ગુજરાત પાક્ષિકનું શું મહત્વ છે? હા સર, ગુજરાત પાક્ષિક ખૂબ જ મહત્વ છે સર. મેં એને ફોલો કરેલું હતું. મતલબ હું દર મહિને જે અંક આવે એને વાંચી લેતી. અને સર હું તો એમ કહીશ કે તમે એને એઝ અ સિટીઝન તરીકે વાંચો. હું એઝ એ રીતે જ વાંચતી કે એક સિટીઝન જોઈ રહ્યો છું કે મારા રાજ્યમાં શું થઈ રહ્યું છે. સ્વતંત્રતા દિવસ ઉપર તાપીમાં એનો મહોત્સવ થયો, આ થયું, પરેડ થઈ, ડોગ સ્કોડે આ કર્યું. અને સર હું એ રૂબરૂ એ જ લખી દેતી હતી. એટલે કદાચ જોનારને બી એવું જ લાગે કે આ વ્યક્તિ ખરેખર ત્યાં અહેવાલમાં જઈને આવ્યો છે. તો તમારે પણ એ જ કરવું જોઈએ કે સામેવાળાને એવું ફીલ થવું જોઈએ કે આ વ્યક્તિએ ખરેખર એટલું મતલબ એ જોઈને જ આવ્યો છે. તો તમે એ કરી શકશો. અહેવાલ લેખનમાં બી એવું છે. જાહેર નિવેદનમાં પણ સર જે ન્યૂઝપેપર હોય છે એમાં તમે જાહેર નિવેદન તમારે જૂતું રહેવાનું. એમાં આપેલું જ હોય છે, જેમ કે કોરોના આવે તો એ વખતે ગાઈડન્સ આવતી હતી, કોઈ નવા વાયરસમાં આવે તો ગાઈડન્સ આવે છે. પછી ન્યૂઝપેપરમાંથી તમને આરામથી મળી જતું. એટલે બેઝિક એના ફોર્મેટ જ હોય, ફોર્મેટ કરવાનું. બાકી તમારી પાસે કન્ટેન્ટ હોવું જોઈએ. ધારો કે આ બધા ટોપિક એવા છે કે એમાં વહીવટી ભાષા હોવી જોઈએ, જ્યારે નિબંધ છે, વિચાર વિસ્તાર છે, એમાં તમારી મૌલિક ભાષા હોવી જોઈએ. ઓકે. એમાં સર એક મહત્વનો ટોપિક હું એડ કરવા માંગીશ કે જે ન્યૂઝપેપર હતા ને એમાં કેચી વર્ડ્સ હોતા હતા. ઓકે. કે સ્વચ્છતા ભગાવો અને તમે નિરોગી રહો, એવા બધા જે સરકાર પોતાના ન્યૂઝપેપરમાં જ આપતી હોતી હતી તો હું એને કલેક્ટ કરી લેતી હતી કે હું મારામાં જોઈન્ટ કરીશ. ધારો કે ગુજરાત પાક્ષિક હોય તો યથાથી વ્યવસ્થા સુધી, પછી જે છેવાડાના માનવી સુધી. તો આ બધા શબ્દો કેચી વર્ડ છે. યસ, યુ આર રાઈટ કે આવા કેચી વર્ડ્સથી તમે ડાયરી બનાવી શકો અને તમારી જે બી આગામી પરીક્ષા સીસીની આવે છે, ડીવાયએસઓ, સ્ટેટ, એ બધાની અંદર આને તમે ટાંકી શકો છો. અને બીજું હું બી એવું માનું છું કે આ નિવેદન, પત્ર લેખન, તો આમાં વહીવટી ભાષા હોવી જોઈએ, તમારી ખુદની ભાષા ના ચાલે. યસ યસ. ધારો કે તમારી જોડણી જે હતી એ તમે કીધું કે થોડીક વીક હતી, પછી તો એના માટે કઈ કર્યું હતું? જોડણી સુધારે, જોડણી થોડીક સુધરે એના માટે? હા સર, મોસ્ટલી જે ગુજરાતીના જે આપણે જીસીઆરટીની બુક્સ હોય એને થોડી ફોલો કરી લીધી, એને વાંચવાનું ચાલુ કર્યું કે જેથી મને ખ્યાલ આવે કે કઈ જોડણી એક્ઝેક્ટ છે. અને જોડણી માટે સ્પેસિફિકલી કોઈ સાહિત્યની બુક હોય તો એવી પણ હું લાવી, જેમ ગાંધીજીની નીંદ સ્વરાજ્ય, સત્યના પ્રયોગો, એને સ્પેશિયલી ગુજરાતી માટે જ વાંચી હતી જેથી મારું ગુજરાતી થોડું વ્યવસ્થિત થઈ જાય. ઓકે. હવે બીજો વિષય છે ઇંગ્લિશ. યસ સર. ઇંગ્લિશ ગુજરાતના છોકરાઓને બહુ અઘરો લાગતો વિષય છે. ઇંગ્લિશ માટે તમે શું કર્યું? સર ઇંગ્લિશ માટે ગ્રામરના જે વિડીયોઝ હતા આપણા ક્લાસમાં લીધું તો એ મેં ફોલો કર્યા હતા સર. ઓકે. અને એ સિવાય મતલબ મને પર્સનલી ઇંગ્લિશમાં નતો પ્રોબ્લેમ થતો બીકોઝ ગ્રેજ્યુએશન ઇંગ્લિશ મીડિયમમાં જ કરેલી. એટલે સર લાસ્ટ ટાઈમ આપણે મળ્યા ત્યારે મેં તમને કેટલાક બેઝિક સજેશન આપ્યા. તમારું ઇંગ્લિશ ખરેખર સારું હતું પણ ઘણી વખત તમે ગ્રામેટિકલ ટેન્સમાં અને એમાં બધા મિસ્ટેક કરતા હતા. એટલે મેં તમને સજેશન આપ્યું કે એ થોડું ઇમ્પ્રૂવ કરજો. એટલે દરેક વિદ્યાર્થીએ પહેલા ટેન્સ અને જે બેઝિક ઇંગ્લિશ છે એ જો તમારું પ્રોપર હશે ને તો તમે આરામથી ક્રેક કરી લેશો સર. બાકી તો તમારે બસ તમારી મૌલિકતા જે ગુજરાતીમાં હતી એને બસ ખાલી ઇંગ્લિશમાં તમારે ટ્રાન્સલેટ કરીને લખવાની છે.
એટલે એમાં તમારું ઇંગ્લિશના ફોર્મેટ કેટલા લખાતા એક્ઝામ પહેલા? STA કેટલા લખાતા ફોર્મેટ? ના સર. જો આ ઓનેસ્ટ આન્સર કહેવાય. મને ખરેખર મેં એટલે જ તમને પોડકાસ્ટ પર ઇન્વાઇટ કર્યા છે. મને ખબર છે કે તમે ઓનેસ્ટ છો, જે છો એ છોકરાઓને કહી દેશો. હમણાં એક પણ ફોર્મેટ નથી લખાય ઇંગ્લિશમાં. પણ હવે બીજા છોકરા એવું નથી કરવા, તમારું ઇંગ્લિશ સારું છે એટલા માટે નથી લખાતું, તો બી નીકળી ગયા છો. બીજા છોકરા તો લખવાના. અને બીજી વસ્તુ એ કહું કે એમણે આગળ પ્રેક્ટિસ કરેલી, તમે આગળ પ્રેક્ટિસ કરી છે, ક્લાસ 1 2 ના ઇન્ટરવ્યુ સુધી તમે પહોંચી ગયા હતા, એટલા માટે તમે ન લખો ચાલે. પણ જે સાવ નવા વિદ્યાર્થી છે એના ફોર્મેટ લખવા જોઈએ, ઇટ ઇઝ મસ્ટ. પણ તમારું ઇંગ્લિશ ઘણું સારું હતું. બીજું, ઘણી વખત એવું હોય કે પ્રેઝન્ટેશન, તો ઇંગ્લિશમાં પ્રેઝન્ટેશનનું કઈ મહત્વ ખરું? હા સર, પ્રેઝન્ટેશન તો દરેક પેપરમાં મહત્વનું છે સર. તમારું જેટલું વ્યવસ્થિત પ્રેઝન્ટેશન હશે, જેટલો એફર્ટ ઓછો કરવો પડશે પેપર ચેક કરીને, તમારા પેપરને ચેક કરવા માટે, એટલા વધારે તમને માર્ક્સ મળશે. ઓકે. મારું પેપર હંમેશા હું ધ્યાન રાખતી કે બિલકુલ ચેક વગર હોય, જ્યાં જ્યાં એક્ઝામ્પલ છે ત્યાં લાઈન હોય, જ્યાં મેં ડેટા લખ્યું છે ત્યાં લાઈન હોય, એટલે એક્ઝામ પેપર ચેક કરવાને એટલું સરળ બની જાય કે બસ એને જે ડેફિનેશન જોઈએ છે, ડેટા જોઈએ છે, હાલનું એક્ઝામ્પલ બધું જ એને છે, શોધવું ના એને શોધવું જ ના પડે છે, તમને તરત જ માર્ક મળી જતા હોય છે. હવે ઇંગ્લિશમાં ધારો કે અલગ અલગ ફોર્મેટ છે, અને ગુજરાતના છોકરાઓને હું એવું માનું છું ઇંગ્લિશ બહુ અઘરું લાગે. તમે એવી કોઈ ટિપ્સ આપો કે જેથી એ પોતાનું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકે? હા, તમે ઇંગ્લિશ જે ન્યૂઝપેપર આવતા હોય છે સર, એ વાંચવાનું શરૂ કરી શકો. આમાં ઘણા એવા છે બેન છોકરાઓ કે જે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચવા માટે પણ કેપેબલ નથી, એનું ઇંગ્લિશ એટલું વીક છે, તો એને શું કહેશું કે ગ્રામર, ટેન્સ શું કરવું જોઈએ, વોકેબ કરવા જોઈએ? તો સૌથી પ્રથમ તો જે બેઝિક ઇંગ્લિશની બુક આવતી હોય છે, જે બેઝિક ઇંગ્લિશ માટેની, એ તમે ફોલો કરી શકો. ત્યારબાદ એક અક્ષર પબ્લિકેશનની બુક આવતી હોય છે, સ્પેસિફિકલી ઇંગ્લિશની હોય છે. એના પર્ટિક્યુલર તમે ટેન્સની એ બધી એક્સરસાઇઝ ને બધું કરી લેશો લાસ્ટમાં ભાષણ તક, એટલે તમે એક તમારો બેઝ બની જશે, પછી તમારે વાંધો નહીં આવે. એટલે સર ઇઝી. એટલે વોકેબ અને ગ્રામર આ બે મસ્ટ છે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે. જો તમારું ઇંગ્લિશ થોડું સારું હોય તો હું એવું વ્યક્તિગત માનું છું, યુ હેવ ટુ લિસન, થોડુંક ઇંગ્લિશ સાંભળો. એટલે રોજબરોજના જીવનમાં ઇંગ્લિશ આવે એટલે તમારા શબ્દમાં આવી ગયું. ધારો કે ઓલ ઇન્ડિયા રેડિયોના ન્યૂઝ ઇંગ્લિશમાં, બીજા અલગ અલગ ન્યૂઝ ઇંગ્લિશમાં જુઓ, નીચે સબટાઇટલ રાખો, એટલે બી ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થઈ શકે. એના કારણ કે અત્યારે સૌથી વધારે કોઈ ડિફિકલ્ટી ગુજરાતી ભાષાના છોકરાઓને અથવા ગુજરાતી મીડિયમના છોકરાઓને પડતી હતી ઇંગ્લિશ. કાલ સવારે સીસી ગ્રુપ એની એક્ઝામ આવશે, એમાં ઇંગ્લિશ આવશે. પીએસઆઈમાં 30 માર્ક્સની ઇંગ્લિશ છે. જીપીએસસી ક્લાસ 1 2 માં નથી, પણ ડીવાયએસઓ એસટીઆઈમાં તો છે જ ઓલરેડી. ઓકે, હવે જીએસ 1 એમાં બહુ બધા વિષય આવે છે, તમને બી ખ્યાલ છે. તો જીએસ 1 માટે જે ધારો કે હિસ્ટ્રી છે, પછી કલ્ચર છે, આ બધા વિષય માટે મેઇન્સ માટે તમારી શું સ્ટ્રેટેજી હોય, અથવા તમે શું કર્યું? સર હું ઓનેસ્ટલી કહું તો મેં હિસ્ટ્રી અને એમાં ટોટલી આપણું જે મટીરિયલ હતું, મતલબ ક્લાસ મેઇન્સ વખતે જે આપણે કરાયું, હા બસ એના ઉપર જ રિલાઈ થઈ હતી. એ રિવિઝન કર્યું? હા, એ રિવાઇઝ કર્યું સર. અને મેક્સિમમ મેં કહ્યું ને કે હું જે પેપર્સ ડાઉનલોડ કરતી હતી અલગ અલગ જે એકેડેમીના ટોપર્સના, પ્રીવિયસ યરના, એને હું સોલ્વ આઉટ કરતી કે લાસ્ટ ટાઈમ શું પૂછ્યું છે આમાંથી, આ ટોપિકમાંથી શું પૂછ્યું છે. એટલે સર મેં ઇંગ્લિશ કર્યું. ઓકે, તો તમારી અલગ અલગ વિષય વાઇઝ હું કહું, મેઇન્સની અંદર ઇતિહાસમાં તમારી શું સ્ટ્રેટેજી હતી, ઇતિહાસ માટે તમે શું કર્યું? કારણ કે આગળ ડિવાઇસોની એક્ઝામ છે તો એ છોકરાઓને બેઝિક ખ્યાલ આવે. યસ સર, તમે ટોપિક વાઇઝ તમે એક ટોપિક લઈ લો, સિંધુકીની સભ્યતા, પછી તમે મેક્સિમમ જોઈ લો પ્રીવિયસ યરમાં આમાંથી કયા કયા ક્વેશ્ચન પૂછાયેલા છે, એટલે તમને આઈડિયા આવી જશે કે આ ટોપિક બાકી છે. તો જે ટોપિક બાકી છે સર, એ તમારે પાકો કરીને જાઓ, બીકોઝ એની આવવાની શક્યતા વધારે છે. સમજી. અને જે ઓલરેડી પૂછાઈ ગયેલા છે એને પણ પાકો કરીને જાઓ, તો કદાચ રિપીટ થાય તો તમારે એ પણ તમને આવડી જાય. એટલે હું સર એ જ સ્ટ્રેટેજી ફોલો કરતી હતી કે જે લાસ્ટ યર પૂછાઈ ગયા છે એ કરી લો, જે બાકી છે એને વધારે કરી લો. અને પહેલી વસ્તુ એ કે તમારી પાસે એક સિલેબસ હોવો જોઈએ. મુખ્ય પરીક્ષાનો ધારો કે સિલેબસ હોય, ટોપિક પકડો, એ ટોપિકમાં 360 ડિગ્રી એનાલિસિસ કરો. સિંધુ ઘાટી સભ્યતા છે તો પતનના કારણો, સ્થાપત્ય કેવું હતું, શિલ્પ કળા કેવી હતી, પછી એમ સામાજિક, આર્થિક, રાજનૈતિક જીવન કેવું હતું. તો બધા જ ટોપિકમાં જો તમારી આ 360 ડિગ્રી એનાલિસિસ થઈ જાય તો કોઈ બી ક્વેશ્ચન, અને હું એવું માનું છું કે જીએસ ના ક્વેશ્ચનમાં પછી પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. તમારી પાસે પ્રોપર કન્ટેન્ટ હોય તો તમે લખી શકો. યસ. કે ઇતિહાસ માટે આ બાબત તમે કરી હતી કે પીવાયક્યુ મેક્સિમમ ઇતિહાસના ટોપિક વાઇઝ જોઈ લીધા. કલ્ચરમાં શું કર્યું? સર કલ્ચરની તો બુક જ મેં રિવ્યુ કરી હતી, સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનો. એટલે સર મને બહુ જ પડી એમ કહું તો ચાલે, એ તો બધું યાદ જ રહી ગયું હતું. અને તમારા જે લેક્ચર્સ હતા સર, એ બી મને ટોટલી મેઇન્સ વખતે ના હતા. હા સર, મેં એના પર જ ટોટલી રિલાય કર્યું છે. મેં જે સરના લેક્ચર્સ હતા એની બુક એ સમયના આપણે લેક્ચર જે તમારી બેચ વખતે લીધા ને ટોપિક વાઇઝ જ લીધા ટોપિક વાઇઝ કે ભારતનો સ્થાપત્ય કળા તો એના ક્વેશ્ચન હોય, પછી ગુજરાતના લોક જે સાહિત્ય હોય કે એના ક્વેશ્ચન હોય, તો એ સમય તો બહુ સારા છે. યસ.
તો કલ્ચરમાં તમે એ ફોલો કર્યું તો ઓલરેડી એમને 2 બુક રિવ્યુ કરેલી છે આપણી. આ તમને એક જાણકારી આપી દઉં, ભારતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. અને ખૂબ સારી રીતે એમણે અરાઉન્ડ એક બુકમાંથી 1000 કરતા વધારે ભૂલો કાઢી હતી અને પછી સુધારી હતી. અને પોતાની રીતે બી કન્ટેન્ટ એડ કર્યું હતું અમે જે બનાવી તેમાં, એટલે બહુ સારું હતું એ. પછી ભૂગોળમાં શું કર્યું હતું જીઓગ્રાફી માટે? સર જીઓગ્રાફીમાં ક્લાસ નોટ કરતા સર જે પ્રીવિયસ યરના પેપર્સ હતા Okay. એને સોલ્વ અને બીજું ભૂગોળમાં છોકરાઓ કેવું કરે છે કે વિશ્વનું ભૂગોળ વધારે કરે, પણ તમે એક પેટર્ન જુઓ ને છેલ્લા 10 વર્ષની, તો એમાં પેટર્નમાં આર્થિક અને સામાજિક ભૂગોળ વધારે પૂછ્યું. જેમ કે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો ક્વેશ્ચન હોય, ઇનલેન્ડ વોટરવે તો એના મહત્વનો ક્વેશ્ચન હોય, રિવર ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટનો ક્વેશ્ચન હોય, તો આવા બધા ક્વેશ્ચન આવે. એટલે છોકરાઓ કેવું કરે છે, હું એવું માનું છું, વન સાઇઝ નોટ ફિટ ફોર ઓલ. બધા વિષય માટે તમારે એક સ્ટ્રેટેજી ના હોવી જોઈએ. તમારે યુ હેવ ટુ મેનેજ સ્ટ્રેટેજી ફોર ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ. બધા વિષય માટે અલગ અલગ સ્ટ્રેટેજી બનાવી છે, અમે જે રીતે કીધું. ઓકે. તો ભૂગોળમાં સર મારી સ્ટ્રેટેજી એ જ હતી કે જે કરંટ છે એના પર વધારે રિલાય રહેવું હતું, બીકોઝ અત્યારનો જે મુદ્દો છે મેઇન ક્લાઇમેટ ચેન્જ, તો એની આજુબાજુ તો ફરવાનું છે. પછી એન્વાયરમેન્ટ, એની આજુબાજુ જેમ કે અત્યારે કોપ ચાલી રહી છે, તો કોપ 16 વિશે જણાવો. એનો આખો અમારા એક ક્વેશ્ચન પૂછાયો. તો તમારે તમને કરંટમાં ખ્યાલ હોય તો તમે એને પ્રોપર લખી શકો 10 માર્ક્સના ક્વેશ્ચનમાં કે અહીંયા યોજાઈ ડીએમ આ હતું, એમાં આટલું થયું, આટલા ફંડ થયા, આટલા દિવસે આ કર્યું. એટલે સર જીઓગ્રાફી માટે તો કરંટ બહુ મહત્વનું છે. એટલે કરંટ મીન જે તમારી મેગેઝિન હોય, ફોર એક્ઝામ્પલ હું વિઝન ફોલો કરતી હતી સર, અને એમાં ટોપિક વાઇઝ તમને સમજાવી ગયું કે કોપ 16 ટાઈમ વધુ છે, તો એ રીતે તમારે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. અને હા, એવું નહીં કે તમે કરંટ કરો છો એટલે પછી જેનું બેઝિક છે એ ભૂલી જાઓ, બીકોઝ પેપર સેટર તો કોઈક વાર કરંટનું કંઈ પણ ના આવે અને બેઝિક બી આવે, એટલે તમારે બંનેને સાથે રાખીને. એટલે કરંટ, હમણાં જ હું એક લેક્ચર લેતો હતો કરંટ અફેર્સનો પ્રિલિમ માટે, એટલે મેં ત્યારે છોકરાઓને એક વસ્તુ સમજાવી. એ મુદ્દો તમારી સાથે શેર કરું છું. કરંટ કઈ રીતે યુઝફુલ થાય નિબંધમાં કે જીએસમાં, એનું એક ઉદાહરણ આપ્યું, કઈ રીતે એનેક્ડોટ તરીકે ટાંકી શકું. હમણાં એક દેશ છે તુવાલુ નામનો, એક પેસિફિક આઇલેન્ડ છે પેસિફિક ઓશનમાં, તો એ આખો દેશ રેફ્યુજી તરીકે જવાનો હોય. તો આ વિશ્વના પ્રથમ ક્લાઇમેટ રેફ્યુજી બન્યા, અને એક પ્લાન્ટ માઇગ્રેશન થવાનું છે તુવાલુથી ઓસ્ટ્રેલિયા. અને ઓસ્ટ્રેલિયાએ માનવતાના ધોરણે 2023માં એની સાથે એગ્રીમેન્ટ કર્યો. તમે આ નિબંધમાં ટાંકી શકો કે પેલા રેફ્યુજી કેના થતા, યુદ્ધના, વોરના. રોહિંગ્યા હતા તો સ્ટેટલેસ પીપલ હતા, એટલે એને ભારતમાં આવવું પડ્યું. પણ 21મી સદીમાં રેફ્યુજી ક્લાઇમેટ ચેન્જના લીધે થઈ રહ્યા છે. તો 21મી સદીનો સૌથી મોટો પડકાર આબોહવા પરિવર્તન છે. તો આ શું થયું, તમારું કરંટ અફેરનું પ્રિલિમિનરી નોલેજ તો હતું, પણ તમે આના મેઇન્સમાં બી યુઝ કરી શકો. એટલે કરંટ આ રીતે યુઝફુલ થાય હું વ્યક્તિગત રીતે માનું છું. અને સર આમાં એક થોડું એડ કરવા માંગીશ કે જે રીતે તમે આ કીધું, આ દરેક પેપર સેટર સુધી કદાચ આ વાત પહોંચી બી નહીં હોય. જ્યારે તમે આવી વાત લખશો તો તમારા માટે યુનિક લાગશે અને માર્ક્સ તમને ઓટોમેટિકલી. ઓકે, યસ. તો આપણે વાત કરી ભૂગોળની. હવે બીજા વિષયની વાત કરું તો બંધારણ માટે શું કર્યું તમે પોલિટી માટે, મેઇન્સ માટે? યસ સર, પોલિટી માટે તો સર જે આપણી ક્લાસ નોટ્સ હતી એમાં જે ક્વેશ્ચન આન્સર ફોર્મમાં કરાવી દઉં હતું, મેં કર્યું હતું. એ સિવાય જે એકેડમીમાંથી 12થી મળતા હતા ક્વેશ્ચન આન્સર, એને હું સોલ્વ આઉટ કરી દીધી. અને તમે એમાં ધારો કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે, કીવર્ડ છે, એનું કેટલું મહત્વ છે આન્સરની અંદર? કઈ રીતે આપણો આન્સર કોન્ક્રીટ બને? હા સર, એનું ખૂબ જ મહત્વ છે. મેં દરેક ક્વેશ્ચનમાં એ જે તમને ક્વેશ્ચન પૂછ્યો છે એને રિલેટેડ જે જજમેન્ટ હોય હું ટાંકતી હતી, એને રિલેટેડ જે આર્ટિકલ હોય ટાંકતી હતી, એટલે સર આપણો આન્સર વધારે કોમ્પ્લીટ થઈ જાય. ઘણા લોકો એવું કહેતા હોય કે ક્વેશ્ચનની અંદર ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝનનું મહત્વ હોય. પછી ઘણા એવું કહેતા હોય કે ચાર્ટના માધ્યમથી ક્વેશ્ચન આપણે આન્સર એડ્રેસ કરવો જોઈએ. ઘણા લોકો એવું કહેતા હોય ડેટા નાખવો જોઈએ. ઘણા લોકો એવું કહેતા હોય કીવર્ડ્સ નાખવું જોઈએ. ઘણા લોકો કહેતા હોય અંડરલાઈન કરવું જોઈએ. તો ધારો કે તમારી પાસે એક ક્વેશ્ચન છે, તો એ ક્વેશ્ચનને તમે કઈ રીતે એડ્રેસ કરતા? સર જે ઇન્ટ્રોડક્શન છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવતું હોય છે. જેમ કે મારે ક્વેશ્ચન હતો કે આપણી જે ઈસરો છે એની જર્ની, તો સર મેં એનું જે ઇન્ટ્રોડક્શન હતું એ રીતે લખ્યું હતું કે ઈસરોની જે સાયકલ પર જે સવારીથી જર્ની શરૂ થઈ હતી એ આજે ચંદ્રયાન પર લેન્ડિંગ સાથે પૂરી થઈ છે. એટલે જે આ પહેલું જે ઇન્ટ્રોડક્શન હતું એ જોઈને જ પેપર સેટર ખુશ થઈ જાય કે આખી વાત એને આખી હિસ્ટ્રીથી લઈને અત્યારે સમજાવી દીધું. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ થતું હોય છે સર. અને સબ્જેક્ટિવ વાઇઝ હોય, જેમ કે તમે જીઓગ્રાફી લખો છો તો તમારે જીઓગ્રાફિકલી નકશો દોરવો જ પડે. તમને બતાવ્યું છે કે આ સરોવર વિશે જાણવું, તમારે એની લોકેશન બતાવવી જોઈએ, એટલે જીઓગ્રાફીમાં નકશો તમે દોરી શકો. પછી તમે એ વસ્તુ બંધારણમાં કરો તો એ કઈ કામ, બંધારણમાં નકશો દોરવાનો યસ ઓબ્વિયસલી. હા, એટલે તમે જીઓગ્રાફીમાં કરો. હા, બંધારણમાં તમે એવું કરી શકો કે કઈ ટ્રાયેંગલમાં બતાવી શકો, જેમ કે સુપ્રીમ કોર્ટમાં જે પેન્ડન્સી છે એના કેસ વિશે તમારે બતાવવું હોય તો તમે બતાવી શકો કે અહીંયા 4%, અહીંયા 8%, અહીંયા આટલા ટકા, એ રીતે તમે બતાવી શકો.
એટલે દરેકની એ અલગ અલગ હોતું હોય છે. કન્ક્લુઝન બી બહુ મેટર કરે છે સર. ઉદાહરણ આપશો કોઈ કે તમે જે રીતે કંઈ કન્ક્લુઝન આપ્યું, ધારો કે પોલિટી છે એના કંઈ કન્ક્લુઝન આપ્યું હોય, તમારું એક ઉદાહરણ તમે આપી શકો. હા, જે એક તો મેં ઇન્ટ્રોડક્શનમાં એવું કર્યું હતું. કન્ક્લુઝનમાં કંઈક કોઈ જજમેન્ટ થી કોઈ એસડીજી હા ઉદાહરણ હા 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 એસડીજી તો મસ્ત છે સર. એ તો હું ભૂલી જ ગઈ. સોરી, બધા વિદ્યાર્થીઓને જણાવી દઈશ કે એસડીજી તો કરવાના જ છે. તમારા જે કન્ક્લુઝન હોય એમાં એસડીજી તો લખવાના જ છે કે આ એસડીજી માટે તમારે આ વસ્તુ થશે આના કારણે, એ તો લખવાનું છે. એ સિવાય તમે જે કીધું એ પ્રમાણે જો હું એડ કરું તો ફોર એક્ઝામ્પલ કોરોના હમણાં ગયો તો કોરોનાને રિલેટેડ કે હેલ્થનો એસે હતો તો મેં એ રીતે એન્ડ કર્યો કે જે રીતે કોરોનાએ જે મહામારી સર્જી જેના કારણે અત્યારે મનુષ્યને પોતાના જીવનની કિંમત સમજાય છે અને દરેક લોકો પોતાની જે હોબીઝ હોય કે જીવનને હવે વધારે મહત્વપૂર્ણ બની રહ્યા છે પૈસા કરતા પણ. યસ, એવું સ્વાસ્થ્ય મેં- જીવનની yes. સાચી મૂડી છે. એ રીતે મેં કન્ક્લુડ કર્યું. એટલે મેં મારા પેપરમાં હું વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગીશ કે જે ઉપરનું ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝનના મને અલગથી 1.5 માર્ક્સ આપેલા છે. એટલે એ મેટર કરે છે. અને પછી વચ્ચે બોડીમાં એમને 4 કે 5 એટલે મારે તમે જે અત્યારે વાત કરો ક્લાસ 1-2 ની વાત કરો, Yes, ત્યાં yes. પાછું કહી દો, નહીંતર એમને થાય કે આ હજી ક્યાં Yes, પેપર આવી ગયા. હા. એટલે હું એક ઇન્ટરપ્ટ કરીને કહી દઉં. હા 1-2 માં મેં મારા જે પેપર મંગાવેલા હતા એમાં આ રીતનું હતું. એટલે પછી મને વધારે ખબર પડી ગઈ કે હા આ બંને વસ્તુ મેટર કરે છે. પ્લસ એસડીજી તમે નીચે લખી દીધો છે એટલે તમે કરંટ બી આપી દીધો છે એમને એસડીજી બી આપી દીધો છે. તમારી થોડી મૌલિકતા બી Yes. રેડી કરી દીધી છે. પછી તમારો ક્વેશ્ચન હવે આ તમે જે વાત કરી નિબંધ, એવી જ રીતે જીએસ ની અંદર પણ જો બધા જ વિષયમાં અલગ અલગ ઇન્ટ્રોડક્શન બને. ધારો કે હિસ્ટ્રી હોય તો હિસ્ટ્રીમાં હું ઈસવીસન થી કરી શકું. પછી ધારો કે ભૂગોળ હોય તો એમાં તમે જે રીતે કીધું નકશો દોરીને અથવા એની વ્યાખ્યા આપી. પોલિટી હોય તો આર્ટિકલ અથવા ભાગ લખીને કરી શકો. પછી ધારો કે ઇકોનોમી હોય તો એમાં ડેફિનેશન થી કરી શકો. અલગ અલગ રીતે. એટલે આમાં પણ વન સાઇઝ નોટ ફિટ ફોર ઓલ. Yes. બધા વિષયમાં ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન જે છે અલગ અલગ છે. અને અમુક વખતે તો ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝન ની જરૂર પણ નહીં હોય. યસ. તો પોલિટીની વાત કરી. પછી સાયન્સ એન્ડ ટેકમાં શું કર્યું તમે મેન્સ માટે? યસ સર. સાયન્સ એન્ડ ટેકમાં સર એ પણ કરંટ વાળું જ છે. મતલબ જેટલું મેક્સિમમ તમે એમાં કરંટના મુદ્દાથી અવેર હશો, જેમ કે અત્યારે હાલ અગ્નિપેય તમે લોન્ચ કરી છે કે અત્યારે કયા કયા આખો જે P75 કરીને પ્રોજેક્ટ છે તેમાં કયા કયા જહાજ બનવાના છે. મતલબ તમે કરંટ બેઝ જેટલું અપડેટ રહેશો. અને હું તો વિઝન કરતી હતી એટલે મને એક ક્વેશ્ચનના ફોર્મમાં જ મળી જતું બીકોઝ સમજી વિઝનમાં ગયું. ટોપિક વાઇઝ હોતું હોય. યસ ટોપિક. એટલે હું એ મંથલી ટોપિક્સ કરી લેતી એટલે સીધા એમાંથી ક્વેશ્ચન આવી જતા હશે. વિજ્ઞાન ટેક પછી ઇકોનોમીમાં સર ઇકોનોમિકમાં તો હું ટોટલી જે સરના ક્વેશ્ચન આન્સર ફોર્મમાં હતા એના પર જ વિલાઈ ગઈ હતી. પ્લસ કરંટ અફેર કરી હતી. કરંટ અફેર્સ. ઓકે. આઈ થિંક બધા મેઇન્સના વિષય તો આપણે કવર કરી લીધા. હવે નવા વિષય આવ્યા છે ઇન્ડિયન સોસાયટી, યસ અને હવેની એસટીઆઈમાં તો એ વિષય બી ઇન્ક્લુડેડ છે ડીવાયએસઓ એસટીઆઈમાં. એથિક્સ. યસ એથિક્સ માટે શું કર્યું? એથિક્સ માટે મેં સર તમારા લેક્ચર્સ જોયા હતા બેઝિક. એટલે મને ખ્યાલ આવી ગયો કે એથિક્સ શું કહેવા એટલે માંગે હું એ છે. જ કહું છું એથિક્સમાં લોકો એથિક્સ મને તો આ હસમુખ પટેલે છે ને જે આપણે સાહેબ જે છે એમને જે ક્લાસ 1 છે ને એમાં લખ્યું જ છે. તમે કદાચ જોયું હશે ને સિલેબસ, તો એમાં પેલા જ પેલો ટોપિક છે કે જે વ્યક્તિ વાંચીને પણ ન ગયા હોય અથવા જેને કોઈ ભણ્યા નથી એ પણ આનો જવાબ લખી શકશે. એટલા સરળ પ્રશ્નો હશે. એટલે એથિક્સમાં ધારો કે કેસ સ્ટડી, તમારી વખતે કેસ સ્ટડી દેતા, એટલે બેઝિક જો તમારી અન્ડરસ્ટેન્ડિંગ હોય, તમને ખબર હોય કે ભાઈ વ્યક્તિગત હિત શું છે, જાહેર હિત શું છે, તમને અલગ અલગ મૂલ્યો ખબર હોય તો તમે બેઝિક કરી શકો. કરી શકો. તો તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ એથિક્સમાં. હા કન્સેપ્ટ પણ ક્લિયર હોવા અને જોઈએ. ક્વેશ્ચન કેટલા પ્રેક્ટિસ કર્યા હતા એના એથિક્સના અંદર? સર મેં કેસ સ્ટડી પણ નથી કરી. ઓકે. ટુ બી વેરી ઓનેસ્ટ કહીશ. પણ તમે જે થોડી 4-5 કેસ સ્ટડીઝ બનાવીને થોડી મૂકેલી ઓકે. એના પરથી મને આઈડિયા આવી ગયો હતો કે આ રીતે લખવાનું છે, આ રીતે સમજાવવાનું છે. ઓકે. તો મારી વખતે એક ક્વેશ્ચન હતો એવી રીતે કે કોઈ એક ફિલ્ડ ઉપર કોઈ લેડીને મોકલવાની છે અને લોકો એની વાત સાંભળતા નથી ને એને એની જાત પ્રૂવ કરવી છે, તો તમે કઈ રીતે કરશો? તો મેં મારી જાતને એમાં યસ એ જ કરવાનું. યસ ઓબ્વિયસ. હું આજે ગયા તો હું શું કરતી, તો હું આગળના લોકોને કહેતી કે પછી આ સ્ટેપ લેતી, કાં તો હું મારી જાતને પ્રૂવ કરતી. એ બધા સ્ટેપ્સ મેં લખી દીધા અને સર એ રીતે મેં આન્સર કર્યો હતો. ઓકે સરસ. અને આ ખરેખર પોડકાસ્ટ ઓનેસ્ટ એમને કીધું કે મેં પ્રેક્ટિસ નથી કરી. નહીતર ઘણા છોકરા શું કરે કે મેં 50 પેપર પ્રેક્ટિસ કર્યા હતા, કારણ કે પાસ થઈ ગયા એટલે પછી એને એવું થઈ જાય કે હું કહી દઉં, ન કર્યું હોય તો કે કહી દઉં. ઓકે. પછી જાહેર વહીવટ માટે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન માટે? હા સર, જાહેર વહીવટ માટે સર મેં ક્લાસની જે નોટ્સ હતી એ પ્રિફર કરી હતી સર. એ સિવાય સર મેં અને એકાદો ક્વેશ્ચન આઈ થિંક જાહેર વહીવટમાં તો એસટીએમાં એકાદો એક જ પ્રશ્ન ક્વેશ્ચન હતો એટલે અને ક્લાસ 1 હોય તો એમાં વધારે બતાવે છે. ઓકે. યસ. પણ એની જે બુક્સ આવતી હોય છે જાહેર વહીવટની, તમે ઇંગ્રજીના બોર્ડની બી હોય છે, એ તમે કરી લો. બેઝિક એમાં બી તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ઓકે. યસ. હવે આ તો બધી આપણે જર્ની વાત કરી, તમારી જર્ની કે ભાઈ તમે
કઈ રીતે તમારી પ્રિપરેશન પ્રિલિમ્સની મેઇન્સની અલગ રીતે કરી હતી? લાસ્ટ ટાઈમ ફેલ થયા ઇન્ટરવ્યુ વખતે, ત્યારે પછી આપણે મળ્યા હતા ખરા, તો ત્યારે એવું થયું કે હું પાસ કરીશ, કોન્ફિડન્ટ હતા કે આગળ પાસ કરીશ, કે આમ થોડું સ્ટ્રેસ આવી ગયું હતું. કેવું હતું એ જ્યારે પહેલી વખત ફેલિયર મળ્યું ત્યારે મેન્ટલ કન્ડિશન કેવી એમ? હા સર, એક ધક્કા જેવું તો લાગ્યું જ હતું, બીકોઝ હું થોડી ઓવર કોન્ફિડન્ટ થઈ ગઈ હોય એવું પણ થઈ ગયું યસ કદાચ. યસ બીકોઝ જ્યાં પણ ઇન્ટરવ્યુ આપવા જતી હતી તો બધા પોઝિટિવ રિવ્યુઝ હતા Yes. કે તમને તો થઈ જ જશે, તમને તો થઈ જ જશે. એટલે સર થોડો ધક્કો તો લાગ્યો હતો. અંદરથી એમ થઈ ગયું કે શું કરવું. પછી મેં કર્યું તો હું ટેરેસમાં ગઈ અને મતલબ યુનિવર્સ સાથે જે વાત કરી એમ કે કેમ આવું થયું, પણ ના, હવે આટલેથી રૂકવાનું નથી. અને સર મેં મારી નોટ્સ એક બનાવી જેમાં મેં લખ્યું છે કે કદાચ, અને વધારે મેં મતલબ ઇન્સ્પેક્શન કર્યું કે મારે શું ઇન્ટરવ્યુમાં એન્ટ્રીથી લઈને હું બહાર આવી ત્યાં સુધી નાના મુદ્દાઓ જે મારે એડ કરવાનું હતું, એ લોકો એક્સપેક્ટ કરતા હતા, એ બધું મેં એક નોટ્સમાં ઉતારી લીધું કે આ વસ્તુ થઈ છે અને આ મારે નેક્સ્ટ ટાઈમ નથી કરવાનું. અને જે મેન્સના પેપર મંગાવ્યું તો એમાં બી મને ધ્યાન આવી ગયું કે અચ્છા આ વસ્તુ નથી કરવાની. એ બહુ સારું થયું. મેન્સના Yes. પેપર તમે એમાં સેલ્ફ જે ઇન્ટ્રોસ્પેક્શન કર્યું કે મારી અહીંયા ભૂલ છે, અહીંયા ભૂલ છે અને આગળ સ્ટેજમાં તમે સુધાર્યું. હા. એટલે હું એક વસ્તુ ખાસ કહું છું અને દરેક ક્લાસમાં બી કહું છું કે નિષ્ફળતા એ સફળતાની ચાવી નથી. નિષ્ફળતામાં તમે એ નિષ્ફળતા મળી છે તો એમાં એ નિષ્ફળતા મળવાના કઈ તમારી ભૂલોના લીધે નિષ્ફળતા મળી છે એમાં સુધારો કરો અને પછી એફર્ટ્સ આપો તો સફળતા મળશે. અને સર બીજું એક એડ કરવા માંગીશ કે જ્યારે 1 to 2 મારી મેન્સ હતી તો મારી એક એસે અડધો છૂટી ગયો. ઓકે. એટલે મને તો આશા જ નથી કે મતલબ મારી ઇન્ટરવ્યુ બી યસ આવશે, યસ યસ. બટ કદાચ કન્ટેન્ટ સારું હતું અને લખાણ સારું એટલે મારે આવી ગયું. એટલે મને ખ્યાલ આવ્યો એના ઉપરથી કે મારે પહેલી જ મોમેન્ટથી સ્પીડ રાખવાની છે. ઓકે. તો હું સર મારું Yes, લાઈવ yes. એક્ઝામ્પલ આપીશ કે જ્યારે હું એસટીઆઈ નું પેપર લખતી ને તો મને બહુ જલ્દી હોતી કે મારે Okay. પૂરું કરવાનું. હું આજુબાજુ જોતી તો એ લોકો ધીરે ધીરે લખતા. બટ હું વિદ્યાર્થી મિત્રોને આ જણાવવા માંગીશ કે તમે જ્યારે ધીરે ધીરે લખશો તો લાસ્ટમાં કંઈ છૂટી જ જશે. Obviously, તમારે સાચી વાત પહેલી જ મોમેન્ટથી એ ડિસાઇડ કરીને જ રાખવાનું છે કે મારે 10 પેજ એડ્રેસ કરવાના છે, પ્રોપર કરવાના છે, લાઇનિંગ થવું જોઈએ બધું. અને એક બીજી વસ્તુ હું એડ કરવા માંગીશ કે અત્યારે લખી દઉં પાછળથી લાઈન કરવા આવીશ એ ના કરશો. તમે પહેલેથી એવી જ પ્રેક્ટિસ પાડો કે ડેટા લખો નીચે લાઈન થઈ જ જવી જોઈએ. કંઈ કોડ લખ્યો નીચે લાઈન થઈ જ જવી જોઈએ. છેલ્લે તો પછી રેન્ડમ લાઈન કરીને આવશો જેનું કોઈ મહત્વ નથી. મહત્વ ધારો કે નથી. છેલ્લે 5 મિનિટ છે ને તમે લાઈન કરવા ગયા તો તમને તો યાદ નથી હોવાનું તમે શું શું લખ્યું. લખ્યું એટલે છે. રેન્ડમલી લાઈન કરીને આવી જશો. Yes. એટલે તમે પ્રેક્ટિસ કરતી વખતે જ એવું કરો કે જેવો ડેટા લખાય નીચે લાઈન કરો, ઉદાહરણ આવ્યું નીચે લાઈન કરો, એટલે પછી તમને એક પ્રકારની પ્રેક્ટિસ જ થઈ જશે. Okay. હવે તમે જે કીધું ડેટા, કીવર્ડ્સ, હમ. પછી ધારો કે કોઈ ફેક્ટ્સ, આનું આન્સર રાઇટિંગમાં શું મહત્વ હોય? ખૂબ જ મહત્વ છે. કઈ રીતે તમે સમજાવશો તું? સર તમે કોઈ પણ એક રેન્ડમ એક્ઝામ્પલ આપી દો. ધારો કે ન્યાયતંત્રની સમસ્યાઓ ક્વેશ્ચન પૂછે અને મેં આની અંદર ડેટા લખ્યો તો ધારો કે તો મેં સિમ્પલ એવું જ લખ્યું કે કેસ પેન્ડિંગ છે, જજોની સંખ્યા ઓછી છે, મહિલાનું પ્રતિનિધિત્વ ઓછું છે, આવું લખ્યું. હા. અને એને જ ધારો કે મારે ડેટા સાથે બતાવવું તો હું કઈ રીતે બતાવી શકું? હા સર, એ સિમ્પલ જ છે કે જજોની સંખ્યા ઓછી છે તો ઉદાહરણ તરીકે હાલમાં જે આ રિપોર્ટ આવ્યો છે તેમાં ભારતમાં Yes. 8 છે. પછી તમે લખ્યું કે કેસ આટલા છે તો હાલમાં જે રિપોર્ટ આવ્યો છે એના મુજબ હાલ ભારતમાં આટલા કરોડ કેસ પેન્ડિંગ છે. તો તમારે તમે જે વાત કરો છો એ હવાબાજી નથી કરવાની. કોન્ક્રીટ લાગે. એ કોન્ક્રીટ લાગે છે કે આ રિપોર્ટના આધારે હું કહું છું ને ડેટા છે તો સામેવાળાને એ વાત જલ્દી ગળે ઉતરશે. એટલે ડેટા તો બહુ મહત્વનો. ડેટા માટે કઈ અલગથી પ્રિપરેશન કરી હતી તમે? ધારો કે જ્યુડિશિયરીના અલગ ડેટા હોય, પછી વુમન એમ્પાવરમેન્ટના અલગ Yes. ડેટા હોય. Yes. ઓકે. સર હું દરેક વિદ્યાર્થીને કહેવા માંગીશ કે મેં એ રીતે કર્યું હતું કે હું દરેક ટોપિકના મારી પાસે ડેટા હોતા હતા, જેમ કે Okay. કોવર્ટીના ડેટા, વિમેન્સના ડેટા, આના ડેટા, અને એ ડેટા જ હું દરેક જગ્યાએ યુઝ કરતી. ચાલે. યસ. મતલબ જીએસમાં તો બધું કોમન જ હોય છે, ક્યાંય ને ક્યાંય વસ્તુ તમારે કામમાં આવી શકતું હોય છે, બટ હા ડેટા માટે તમારે મહેનત તો કરવી પડશે. ઓકે. હવે મારો એક સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે કે વધારે વાંચવું જોઈએ કે વધારે રિવિઝન કરવું જોઈએ? સર વધારે રિવિઝન કરવું છે. શું મહત્વ છે રિવિઝન? રિવિઝનનું ખૂબ જ મહત્વ છે સર. સમજાવશો? બીકોઝ જ્યારે લોંગ ટાઈમ આપણે એકનું એક મતલબ વાંચતા રહીએ છીએ તો એ આપણા મગજમાં એક પ્રકાર ફિટ થઈ જાય છે. જે રીતે આપણે કાર ડ્રાઇવિંગની વાત કરીએ કે સ્કૂટીની, તમે Yes, જેટલું મેક્સિમમ જેટલી- ચલાવો તમે આંખ બંધ કરીને બી ચલાવી શકો છો. યસ યસ. આ એ રીતની જ વાત છે. તમે જેટલું મેક્સિમમ રિવિઝન કરશો એટલું તમારા માટે ઇનફ છે. અને બીજું હું એક એડ કરવા માંગીશ કે 24 hours બુક લઈને બેસી રહેવું હોય, તમારા પેરેન્ટ્સને બતાવું કે હું વાંચું છું, એના કરતાં ભલે 2 hours વાંચો છો, યસ. બટ એક ક્વોલિટી વાળું વાંચો. અને એ વખતે તમે તમારી બુક સાથે અને કામ સાથે ટોટલી જોડાયેલા હોવા જોઈએ, તો તમારું વાંચન સંપૂર્ણ થશે. તમે ડેઈલી કેટલી કલાક વાંચતા? સર હું કારણ કે એ બી કહી દઉં કે રેશમાબેન હાઉસવાઈફ મીન્સ કે એમના લગ્ન થઈ ગયા છે એટલે કામકાજ ઘરકામ કરતા એમને પ્રિપરેશન કરેલી છે એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. ઘણા છોકરાઓમાં બેન મને એવો મેસેજ આવ્યો કે સાહેબ મેં 2015માં ગ્રેજ્યુએશન પૂરું કર્યું
પછી મારા લગ્ન થઈ ગયા છે, હવે મારે કઈ રીતે તૈયારી કરવી. તો તમે એ સમજાવો કે તમે કઈ રીતે ટાઈમ આપ્યો. એમ લગ્ન થઈ ગયા હતા એટલે જવાબદારી ઓબ્વિયસલી વધી જાય, ઇવન સોસાયટીની એક્સપેક્ટેશન વધી જાય, એ તમને બી ખ્યાલ છે. તો આ દરમિયાન કઈ રીતે તૈયારી કરી? હા સર, આ બાબત ઉપર એક વાત હું એડ કરવા માંગીશ કે જે મારો પરિવાર છે, તો મારા સસુરજી અને મારા સાસુમાં ખૂબ જ પ્રોગ્રેસિવ વિચારવાળા છે. એટલે એમણે બહુ સામાજિક જવાબદારી તો મારા પર નથી નાખી. બહુ સારું કહેવાય. Yes, એમણે મને કોઈ સામાજિક જવાબદારી તો નથી નાખી, અને તેઓ હંમેશા સપોર્ટિવ બી રહ્યા છે આ બાબતે કે તમે સ્ટડીઝ માટે આગળ જાઓ. એટલે એ મને એક ફાયદો પ્લસ પોઈન્ટ મળ્યો. અને ટાઈમિંગની તો હું વાત કરું તો જે ગૃહ કાર્ય હોય એ બધું પતાવીને કદાચ હું 1:30-2 વાગે ફ્રી થતી. એટલે મારે તો એકદમ સ્ટ્રિક્ટ શેડ્યુલ હતું, મતલબ દોડાદોડી, કે મતલબ આજના દિવસમાં કામ ક્યારે જમવાનું Okay. બની જાય, ક્યારે બધા જમી લઈએ, અને 2 વાગે પછી પાછું વાંચન ચાલુ થાય. એટલે 2 થી 5 વાગ્યા સુધીનું મારું વાંચન થતું હતું. 3 કલાક ડેલી વાંચતા? હા. રાત્રે? પછી એ 5 થી 6 પછી હું નીચે જાઉં. પાછી હું 6 થી 7 જે બીજો 1 કલાક મળતો એ હું કરંટ અફેર વાંચું. ઓકે. મતલબ મારું દરેકે દરેક મતલબ ટાઈમિંગનો શેડ્યુલ નક્કી હોતો એમ. મતલબ નીચે બધા બેઠા હોય તે બધાને એમ હોય કે વાતો થાય છે, આમ થાય છે, પણ હું એ બધા ડિસ્ટ્રેક્શનથી દૂર રહું અને મારા ટાઈમે ઉપર જતી રહું. મારું Okay, રૂમ સમજી ઉપર ગયો. છે તો કે હવે મારે વાંચવાનું છે. પછી રાત્રે બી સ્ટ્રિક્ટલી સર હું 10 વાગે પહોંચી જ જાઉં ઉપર, એટલે 10 થી 12 2 કલાક ડિરાઈ થતા છે. અને આમાં હું કહું તો તમારે એ ડિવાઈડ કરી દેવાનું કે જ્યારે, અને એ પણ તમારે કામની કઈ રીતનું મહત્વ છે એ રીતે. જેમ કે 6 થી 7 વાળો ટાઈમ છે એ વખતે હું કરંટ આપી દેતી. ઓકે. પછી જે રાતનો ટાઈમ હોતો હતો એ હું મેન્સ માટે આપી દેતો. Okay, પછી sir. બપોરે જે મારે રોજનું નવું વાંચન કરવાનું છે એના માટે આપી. એટલે એ રીતે તમે સર ટાઈમિંગને કરી શકો. હા, એટલે હું એ જ કહું છું કે તમારું ગ્રેજ્યુએશન ક્યારે પૂરું થયું, પછી તમારા લગ્ન થઈ ગયા છે કે નથી થયા, એ કઈ મેટર નથી કઈ કરતું. મેટર નથી. તમારું ડેડિકેશન, તમારું સમર્પણ, તમારી ધીરજ, આ બધા ગુણો તમારામાં હોવા જોઈએ. અને આમાં એક વસ્તુ હું એડ કરવા Yes. માંગીશ, કદાચ વિદ્યાર્થીઓ પછી કન્ફ્યુઝ ના થઈ જાય. હું 1 વર્ષ જેટલો ટાઈમ પછી મારા પિયર પણ રહી હતી સ્પેશિયલી સ્ટડીઝ Yes. માટે. એમાં મેં સતત 14 કલાકનું વાંચન કર્યું હતું. ઓકે, યસ યસ. મતલબ હા, એ એ જે- વસ્તુ કેવી પડે, Yes. બાકી તમને એવું થાય કે 3 કલાકમાં જ બતાવી દીધું. હા, એ જે બેઝ હતો એ મને કામમાં આવ્યો. યસ યસ. એમાં એ જ જર્નીમાં જૂનમાં કદાચ મેં અહીંયા મેઇન્સના ક્લાસ સ્ટાર્ટ Yes, કર્યા. yes. અને પાયો બહુ મહત્વનો Yes, છે. પાયો બહુ મહત્વનો છે. એટલે ત્યારે મારું 14 કલાકનું વાંચન હતું હતું સર, બીકોઝ જ્યારે પીરિયડમાં હોય ત્યારે એટલું કામનું બર્ડન હોતું નહોતું, એટલે હું સ્ટડીઝ પર ધ્યાન આપી શકતી. અને ત્યારે 14 કલાકનું વાંચન કરતું. એ સિવાય બીજું એડ કરવા માંગુ તો જ્યારે મેઇન્સ આવતી એટલે મારે હું ભાગીને પિયર જતી હતી તૈયારી કરવા માટે. તો કદાચ તમને બિલીવ નહીં થાય, બટ મેં 1-2 વખતે પણ એક બી દિવસ હું ઊંઘી નથી, કે એસટીઆઈની મેઇન્સ પહેલા પણ ઊંઘી જ નથી. એટલે ઊંઘ ના આવતી કે? પ્રોપર પૂરી રાત હું વાંચતી જ હતી સર, બીકોઝ ટાઈમ મારે એટલો લેટ થતો હતો તો એટલે મારે ટોપિક પૂરા કરવાનો હતો. નહીં તો ઊંઘ એટલે નથી. સવારે- ધારો કે હું તમને સવારે 2-3 મારો પ્રશ્ન hours એ ઊંઘી છે, લેતી. હારો 2 કલાક ઊંઘ કરી અને પછી પેપર દેવા ગયા તો આઉટપુટ મળતું હતું એમ? સર મારી એ મતલબ એ રીતનું બોડીએ કોપ કરી લીધું હતું કે પછી તો મને એમ થઈ ગયું કે મતલબ હું આખો દિવસ બી પેપર લખી શકું. એક જૂનું એમ કહીએ ને કે એવું આવી ગયું હતું મારે. અને પછી એને 1 મહિના સુધી બી પાછું મારું એવું ને એવું રહેતું હતું. Okay. પણ હવે તમે એને સ્ટ્રેસ કહો, ચિંતા કહો કે વોટ એવર ટીમ જૂનું કહો, મને ઊંઘ જ નથી આવતી કે મારે આ ટોપિક બાકી છે, મારે જો સિલેબસ બાકી છે, તો હું આખી એટલે રાત. પછી એવું થતું કે પેપર લખતા હોય ઊંઘ આવી જતી હોય? ના સર, એવું કદી થયું નથી સર. ઓકે. આમાં હવે બીજી બી હા, વાત yes. એડ કરવા માંગીશ કે આમાં ગ્રુપ સ્ટડીઝ બી મહત્વનો ભાગ ભજવતું હોય છે. મારા હસબન્ડ બી પ્રિપરેશન કરતા, તો બધા એમ કહેતા હોય છે કે 5-6 જણાનું ટોળું ભેગું કરવાનું એકબીજાને, તો એમાં પછી ટાઈમ પાસ જ થતો હોય છે. જાજુ એવું હોય છે. Yes. ગ્રુપ ડિસ્કશનમાં પછી લોકો મહત્વની બાબતોને છોડીને બીજી વાતો કરે. એટલે વધારે ગ્રુપ જે છે ને એ તમને પાસ નહીં કરાવે. 10 જણાનું 12 જણાનું પછી એમાં ચર્ચા અલગ જ ચાલતી અલગ હોય. એ ચાલતે. Yes, હું yes. સર મારી પર્સનલ વાત કરું તો મારા હસબન્ડની પ્રિપરેશન કરતા Yes. હતા. તો હું જ્યારે પીએમ હોઉં તો એમનો કોલ 1 વાગે સ્ટાર્ટ થાય. અમારે બંનેનું નક્કી કે તમારે આ ક્લાસીસના પેપર કરીને આવવાના, હું આ ક્લાસીસના કરીને આવીશ. પહેલા 2 કલાક એ સોલ્વ કરાવે, પછી મેં 2 કલાક હું સોલ્વ કરાવું. તો મારા હસબન્ડ પર સર હું રાત જાગતી તો એ બી જાગતા, એમના બી કોન્સેપ્ટ ક્લિયર થતા, મારા બી થતા. એટલે આ રીતે તમે સ્ટડી કરી શકો તમારા કોઈ ફ્રેન્ડ સાથે, કે આ રીતે. એમાં તમારે જોડે હોવું બી જરૂરી નથી, તમે વિડીયો કોલ ઉપર એકબીજાને કહી શકો. Yes. અને મેઇન્સ માટે તો સ્પેસિફિકલી શું હોતું હોય છે કે કોઈ ક્વેશ્ચન છે એને ટોપિક તમે જાણી લો, સબ ટોપિક, પછી અંદર બધું તમારે લખાઈ જતું જાય. એ લઈથી તમને ડેટા કહીએ. એટલે તમારે આ ગ્રુપ સ્ટડીમાં એક આ ફાયદો થાય કે તમારે અડધું વાંચન થઈ જાય અને બંનેને ડિસ્કશનનો ફાયદો છે. પણ વધારે પડતું ગ્રુપ હોય તો નેગેટિવ. એટલે મારે એક બધા માતા પિતાને અથવા સાસુ સસરાને એ બી કહેવાનું છે કે જે રીતે રેશમાબેનને એમના ફેમિલીએ ખૂબ સપોર્ટ કર્યો, એ જ રીતે જો તમે તમારા દીકરી અથવા પુત્ર વધુને આગળ વધતા જોવા માંગતા હો તો તમારે આ રીતે સપોર્ટ આપવો જ પડે, તો જ આગળ વધી શકો. સિમ્પલ વસ્તુ છે. એટલે આ રીતે ખાસ સપોર્ટ કરજો. ક્યારે ગ્રેજ્યુએશન કર્યું,
કેટલા વર્ષે એક્ઝામ પાસ કરીએ મહત્વનું નથી, પાસ કરીએ મહત્વનું. Yes. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સર આમાં એક વસ્તુ બીજી બી એડ કરવા માંગીશ કે જ્યારે હું મમ્મીના ઘરે ગઈ તો મારી સાથે મારું આખું ફેમિલી જાગતું સર. ઓહ, મતલબ મારું રાત્રે સ્ટડી રહેતું તો મારા મોટા ભાઈ બી ગમે ત્યારે આવતા 2 વાગે, ઓકે. 3 વાગે મારા બીજા ભાઈ આવતા, મારી મમ્મી, મારા પપ્પા, મતલબ એ સાઈડનું ફેમિલી બી ખૂબ સપોર્ટિવ રહ્યું. યસ. કે એ લોકોએ મને એમ કહ્યું કે તારે ગવર્મેન્ટની તારી જે જર્ની છે એ પૂરી કરવાની છે સર. એટલે ફેમિલી બહુ મેટર કરે છે કે તમને જે સપોર્ટ કરે. અને હાલનો હમણાં ઇન્સિડન્સ કહું તો હમણાં જ મારો બર્થડે હતો તો મારા સસુરજીએ મને એવા મતલબ આશીર્વાદ આપ્યા કે હજુ તમે ક્લાસ 1 to પાસ કરો. વાહ. એટલે આ સમાજ માટે બી એક જરૂરી વસ્તુ છે કે જો તમે એ ખાસ કરીને પેટ્રિયાર્કલ સોસાયટીની અંદર આ પ્રકારનું માઇન્ડસેટ હોવું બહુ અગત્યનું છે. yes, પિતૃસત્તાત્મક સમાજની અંદર કે Yes. ભાઈ છોકરીઓ બી આગળ વધે, પુત્રો વધુ બી આગળ વધે. નહીંતર હા. જનરલી રિસ્ટ્રિક્શન્સ નાખી દે છે, પણ તમારે આ નહોતા. યસ. હા, અને ફેમિલીનો સપોર્ટ ખૂબ અગત્યનો છે સર. સમટાઈમ્સ કેવું હોય છે કે ફેમિલી બી ડિમોટિવેટેડ થઈ જતા હોય છે અને સ્ટુડન્ટ એમ પછી Yes. તાના મારવા માંડતા હોય છે કે તારાથી નહીં થાય ને આમ નહીં થાય. એના કરતાં જો તમે એને થોડો સપોર્ટ કરશો તો કદાચ એ ડબલ ગતિએ અને બહુ જલ્દી એ કરી લેશે. સોસાયટીનું પ્રેશર કેવું હતું? હજુ અ, સોસાયટીનું પ્રેશર આમ તમે ધારો કે ઘણી વખત કેવું હોય, તમે તૈયારી કરતા હોય 2-3-4 વર્ષ થઈ ગયા હોય એટલે આપણા ઘરે તો કોઈને ઇશ્યુ ના હોય પણ સમાજને ઇશ્યુ થઈ જાય અથવા આજુબાજુવાળા એવું કે ક્યારે પાસ થશો, શું થશે, એવું થતું? સર એ પ્રેશર મારા કરતાં તો કદાચ મારા પેરેન્ટ્સે વધારે જોયું હશે. Okay. બીકોઝ હું કંઈ ખાસ સામાજિક લેવલે જતી નથી, બટ કદાચ પેરેન્ટ્સ જતા હોય તો એમને બધા પૂછતા હોતા હશે Yes. તમારી દીકરી કે તમારા વહુનું હજુ સુધી કરી શકે નહીં એમ. બટ હા, હાલ અત્યારે એક ખુશી છે કે જે ફેમિલીએ જે સ્ટ્રગલ કરી મારી સાથે Okay. એ અત્યારે ફળ્યું છે. ક્યારેય લાઈફમાં તમારી જર્નીમાં ક્યારે એવું થયું કે મારે તૈયારી મૂકી દેવી છે, એવું ક્યારે વિચાર્યું ના સર, એવો વિચાર નથી. કે મારે પાસ થવું જ છે? એ અભિગમ હતો જ પહેલેથી? હા સર, પોઝિટિવિટી રાખવી બહુ જરૂરી છે સર. ધારો કે ISTA નું રિઝલ્ટ તો અત્યારે આવ્યું, એ પહેલા તમે DYSO ની પ્રિલિમમાં ફેલ થયા, આપણે હા. ચર્ચા થઈ સીધે. એ પહેલા તમે ક્લાસ 1 2 ની 47 નંબરની પ્રિલિમમાં બી ફેલ થયા Yes. અને પાછી 240 માં બી ફેલ થયા પ્રિલિમમાં. Yes. મેન્સમાં એટલું તો આવ્યું હા. પ્રિલિમમાં. તો Yes. એ સમયે તમારી મનોસ્થિતિ કેવી હતી? સર, કારણ કે જો એનું આ પૂછવાનું રીઝન શું છે તમને કહું. કારણ કે ઘણા છોકરા એવા છે કે જેને આગળ ઇન્ટરવ્યુ આપ્યું ને આ વખતે પ્રિલિમ્સ જ પાસ નથી થયા. Yes. એટલે એમને થોડુંક ઇન્સ્પિરેશન મળે એટલા માટે. હા સર, જ્યારે રિઝલ્ટ આવતું એટલે થોડો ધક્કો તો લાગતો. યસ. મતલબ ફેમિલીને તો આપણે જાણ ના થવા દઈએ કે શું વીતી રહી છે, પણ અંદર તો એમ થતું કે મતલબ કેમ આવું થયું છે, આનું શું કરીએ એમ. તો હું જનરલી એવું કરતી હોય કે એકાંતમાં કે પેરિસ પર જતી રહેતી અને કે કેમ આવું થયું છે ને એનું સોલ્યુશન શોધવાનો પ્રયત્ન કરું. પણ ઓનેસ્ટલી કહું તો મને એવો વિચાર તો નહોતો આવ્યો કે હું આ જર્ની છોડી દઉં. બીકોઝ ક્યાંક ને ક્યાંક મનમાં હતું કે મતલબ કરવું છે તો પૂરું પાર પાડી લે. અને હું તો દરેક વિદ્યાર્થીને કહીશ કે પકડ્યું છે તો એને પાર પાડીને જ યસ. નીકળો. અને એવું તો છે જ નહીં કે તમારાથી નહીં થાય. જો મારાથી થાય છે તો તમારાથી તો આસાનીથી Yes. થશે. અને આમાં હું બીજી વાત બી એડ કરવા માંગુ Yes. છું. હવે કદાચ બહારના લોકો એવું સમજશે કે તમારા વખાણ કરું છું તમારા અને અનિલ સરના, પણ આ ઓનેસ્ટલી એક વાત છે જેને હું તમને બધાને જણાવવા માંગીશ કે જ્યારે હું ઘરેથી આવતી તો એકવાર મારા અનિલ સર સાથે કોન્વર્ઝેશન થઈ હતી કે સર મારે આવી જવાબદારી સામ છે તેમ છે. તો બીજા જે ક્લાસીસ હતા કે બીજા કોઈ જો ટીચર્સ હતા તો એવું જણાવતા કંઈ નહીં, તમારે કામ નહીં કરવાનું, નાખીને આવતું રહેવાનું. બટ થેન્ક્સ ટુ બોથ ઓફ યુ કે તમે કદી એવું નથી કર્યું. તમે હંમેશા તમારા વિદ્યાર્થીઓને એવું શીખવો છો કે તમારી જવાબદારી નિષ્ઠાથી નિભાવો, એ તો રહેવાની જ છે, એના પછીના સમયમાં એ કરો. એટલે એ વસ્તુ કદાચ મને બહુ ઉપયોગી થઈ કે મેં ક્યાંય પણ મારી જવાબદારીમાં ચૂક નથી કરી. જેટલું મારાથી મેક્સિમમ થાય એટલું મેં નિભાવ્યું. એટલે હું ગુરુ તરીકે તમારા બંનેની ખૂબ જ થેન્ક યુ કહેવા માંગુ છું કે આ વિચાર, બીકોઝ હું બીજા બી ટીચર્સને મળેલી છું જેમણે મને એવું કહેલું છે કે એવું ગલકામ નહીં કરવાનું, એવું બધું નહીં કરવાનું, તો થોડા દિવસ ચાલે તો થઈ જાય. પણ તમે લોકોએ હંમેશા એવું શીખ્યું કે ના, જે છે તમારું કામ એને તો વર્ક ઇઝ વર્કશીપ. 100% કાર્ય ही पूजा है અને Yes. તમે એ પ્રૂવ કર્યું ને કે કામ કરતા કરતા ઘરકામ કરતા કરતા તૈયારી કરી, તમારા ફેમિલીની જે જવાબદારી હતી એ બી નિભાવી અને તૈયારી ચાલુ રાખી. આ એક બહુ સારી બાબત છે, પોઝિટિવ વસ્તુ છે. હવે મારો એ પ્રશ્ન એક છેલ્લો છે કે ક્યારે એવું વિચાર્યું હતું કે હું સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે બનીશ પાસ્ટમાં, કે જ્યારે તૈયારી ચાલુ કરી હોય કે એ પહેલા 2017માં 18માં કે ક્યારેય પણ કે ભાઈ આવી કોઈ પરીક્ષા આવી છે મારે આ બનવું છે? સર હા, 2017નો એક કિસ્સો શેર કરીશ. Yes. ત્યારે તો હું બેન્કિંગની તૈયારી કરતી Okay. હતી. બટ ત્યારે ના STI ની ભરતી એ વખતે પણ આવી હતી. તો હું મારા બધાને કહેતી કે હું તો STI બનીશ, હું તો STI બનીશ, હું તો STI બનીશ. તો આજે સર એ સાકાર થઈ ગયું છે. એટલે હું આ ઇન્સિડન્સથી કહેવા માંગીશ કે કદાચ તમે જે વિચારો છો, તમે જે પોઝિટિવિટી કોઈ વસ્તુમાં નાખો છો એ ક્યાંય ને ક્યાંય ફળતી હોય છે. Yes. એટલે હંમેશા તમારો એટીટ્યુડ પોઝિટિવ રાખો અને જે Yes. બનવું છે એના વિશે સતત વિચારો. પાવર ઓફ મેનિફેસ્ટેશન Yes. અથવા
એના માટે એક છે લો ઓફ એટ્રેક્શન. Yes, તમે law જેવું of વિચારશો ને એવું બનશો. બુદ્ધે Yes. એવું કીધું હતું, વોટ યુ થિંક યુ બીકમ. યસ. તમે જે વિચારશો એ તમે બનશો, અને આ એક રિયાલિટી છે મિત્રો. યસ અને બીજું કે સપના જોવાથી ક્યારેય પાછું ના પડવું જોઈએ. યસ યસ તમારે સપના હંમેશા મોટા જ જોવા જોઈએ. મેં તો મારા રૂમમાં પણ લગાવ્યું છે કે હંમેશા મોટા સપના જોવો, તમારે સપના સાકાર કરતા પાછળ ના રહે. ઓકે. તો હવે રેશમા બેનનું નેક્સ્ટ ડ્રીમ શું છે? STI તો હજી આ પહેલું પગથિયું છે, મને ખ્યાલ છે. તો હવે નેક્સ્ટ ડ્રીમ શું છે? સર ડેફિનેટલી ક્લાસ 1 2 માટે તૈયારી કરીશ. ઓકે. હવે મારો બીજો પ્રશ્ન, આપણે ઇન્ટરવ્યુ વખતે બી એ ચર્ચા થઈ હતી કે ધારો કે તમે જ્યારે કંટાળો છો તો કોઈ બીજી એક્ટિવિટીઝ બી કરો છો? હા સર. શું કરો છો? સર તમે સારા પુસ્તકનું વાંચન કરી શકો અને ક્યાંય ને ક્યાંય આમાં તમને કામ સોશિયલ એક્ટિવિટી કોઈ કરો છો? અન્ય હા સર, એ તો હું તમને જણાવવાનું જ ભૂલી Yes. ગઈ. હું એક NGO પણ રન કરું છું સર. ખુદનું NGO છે હા તમારું? સર. શું કરો છો? જેમાં સર વિમેન એમ્પાવરમેન્ટ માટેની કામગીરી. શું હોય છે? જેથી છોકરાઓને ખબર પડે કે Yes. તૈયારી કરતા કરતા પણ આ પ્રકારની કામગીરી Yes. કરો. અને હકીકતમાં હું એક વસ્તુ માનું છું કે તમે જેવું કર્મ કરશો ને એવું ફળ મળશે. Yes. અને આ પણ રીઝન છે, તમે જે NGO ચલાવો છો, મને અત્યારે યાદ આવ્યું એટલા માટે મેં તમને ક્વેશ્ચન પૂછ્યું Yes. કે તમે NGO ચલાવો છો ને, એ જે બાળકો છે, જે મહિલાઓ છે, એના પણ આશીર્વાદ મળ્યા છે. Yes. શું એમાં પ્રવૃત્તિ શું હોય છે? હા સર, અત્યારે તો એ પ્રાથમિક તબક્કે છે. તેમ છતાં હમણાં અમે એક સ્કૂલમાં સેનેટરી નેપકિન વિતરણ કાર્યક્રમ Okay. કર્યો હતો. જેમાં સર અમે એવું કરતા હોઈએ છીએ કે જે નાની નાની ગર્લ્સ છે, તો એમને જે આ માસિક ધર્મ વિશે જે બેઝિક ખ્યાલ એમને Okay. આપવો, કે પછી આ જે સેનિટેશન વિશેની માહિતી આપવી. Okay. એ સિવાય સર અમે જે અનાથ આશ્રમ હોય છે એમાં સર કપડાં વિતરણ પણ કરતા હોઈએ છીએ. એટલે હું તો વિદ્યાર્થીઓને જણાવીશ કે તમે મેક્સિમમ સોસાયટીની પણ આ રીતે જો સપોર્ટ Yes. કરી શકો તો એ મહત્વનું રહેશે. બીકોઝ મારા મતે સર હવે રીચ એ ખાલી પૈસા હોવાથી રીચ જરૂરી નથી સર. Okay. વેલ્ધી હોવું જરૂરી છે. Okay. અને વેલ્ધી ઇન ધ સેન્સ કે તમારે ઇમોશનલ મતલબ સ્ટેબિલિટી કેવી છે, તમારું મગજ કઈ રીતનું છે, તમારા રિલેશન્સ કેવા છે, તમારી Okay. હેલ્થ કેવી છે, આ બધું જો તમારી સાથે હશે તો તમે વેલ્ધી અને રીચ Yes. કહેવાશો. મની ઇઝ નોટ ઓનલી ઇમ્પોર્ટન્ટ. Yes. એટલે કદાચ આટલું બધું ભણ્યા છીએ અને એમાં જો આટલી 100 વખત તમે વાંચ્યું છે છેવાડાનું માનવી છેવાડાનું માનવી, તો જો આપણે આપણા તબક્કે જો થોડું કરી શકીએ સર. મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મેં નહોતું વિચાર્યું કે હું કેટલું કરીશ, બટ હું ટ્રાય કરું છું મારા Okay, જોડે yes. જેટલું થોડું બની શકે. એ ઉપરાંત સર હું સ્ટુડન્ટ્સને કહેવા માંગીશ કે જો તમારે ફ્રેશ થવું હોય તો એક આમી છે કે હું વૃદ્ધાશ્રમની પણ મુલાકાત લીધી. ત્યાં જે ઘરડા બા દાદા ને બધા હતા, એ લોકો એટલી તમારી સાથે વાત કરે, એટલો વાલ કરે, બીકોઝ એને તમારી અંદર એમના બાળકો દેખાતા સમજી ગયો. અને તમારી જોડે વાત શેર કરતા. તો હું એ પણ મેં કરેલું છે સર. એટલે તમે આવી પ્રવૃત્તિ પણ કરી શકો છો. ઓકે. હવે નેક્સ્ટ ડ્રીમ શું છે? STI બની ગઈ, હવે આગળ કંઈ વિચાર્યું છે કે આગળ હજી આ બનવું છે માં? હા સર, હાલ પૂરતો જે નોર્મલ અમારો ગોલ છે એ તો જો ક્લાસ તમે આગળની ઘણી એક્ઝામમાં ફેલ થયા, ધારો કે તમારે બેન્કિંગમાં જવું હતું, તો એના કરતા હમણાં જ મેં તમને વાત કરી ને, આપણે જ્યારે એક પીઓનો મને કોલ આવ્યો, સર મારે જીપીએસસી કર્યું છે અને તમે Yes. જીપીએસસી પાસ કરી, એટલે ત્યારે ભલે પીઓ ના બન્યા પણ અત્યારે તમે ઓલરેડી એ લેવલ સુધી તો પહોંચી ગયા છો. તો હવે આગળ શું છે તમારું ડ્રીમ? આગળ શું બનવું છે હજી? સર અંતરનું એક સપનું કહું તો આગળ તો યુપીએસસી ક્રેક કરવાની ઈચ્છા છે, Yes, IAS sir. બનવાની ઈચ્છા છે. પછી ભગવાનની મરજી. આપણે તો ટ્રાય કરી શકીએ છીએ સર. એટલે હું અત્યારે મેક્સિમમ ટ્રાય કરું છું કે હાલ તો ગુજરાત પૂરતું 1 2 તો પાસ કરું, પછી યુપીએસસી તો જોઈએ. યસ. તમને કોઈ ગમતું કોટ, કોઈ કવિતા, એ આપણે છેલ્લે તમને જે ગમતું, જે તમને ઇન્સ્પાયર કરતું હોય, Yes. જે એ એકાદો સ્ટુડન્ટને સંભળાવી દો. અ, કોઈ બી કોટ્સ હોય કે whatever, કવિતા હોય, જે બી. yes. મન હોય તો માંડવે જવાય. યસ. એટલે તમારે મન રાખવું પડશે Yes, મન જે બી રાખવું પ્રવૃત્તિ કરો છો એની અંદર. યસ યસ. ઓકે. તમે રેશમાબેન છેલ્લે વિડીયોના અંતમાં તમારી આ સફરમાં શું કહેવા માંગો છો લાસ્ટમાં? સર હું દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગીશ કે આ જે મારી સફળતા છે એમાં મને ધ્યેયના ક્લાસીસ અને ધ્યેયનું મટીરિયલ ખૂબ જ ઉપયોગી રહ્યું. મેં કદાચ અમુક સબ્જેક્ટમાં તો એનાથી બહાર કંઈ કર્યું પણ ન હતું. અને ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટ અને શ્રેષ્ઠ મટીરિયલ છે, તો તમે પણ આને ફોલો કરી શકો છો. અને હું તમારો અને સરનો ખૂબ ખૂબ આભાર માનવા માંગીશ. થેન્ક યુ સો મચ. આપણે ઘણી ચર્ચા કરી. હજી બીજી વસ્તુ એ બી કહું કે તમારા જે રિસોર્સિસ હતા અથવા તમારી કોઈ નોટ્સ હોય તો એ બી મોકલજો મને, એટલે હું સ્ટુડન્ટ સાથે શેર કરી શકું. તમે કોઈ બ્રેઇનસ્ટોર્મિંગ કરેલું હોય અથવા જે બી તમારા રિસોર્સિસ હોય તે મને લખીને મોકલજો, એટલે હું આપણા ટેલિગ્રામ ગ્રુપમાં બી મૂકીશ. તો મિત્રો, આપણે આખી આ ચર્ચા કરી, એની અંદર એમના રિસોર્સિસ શું હતા, એમની જર્ની કેવી હતી રેશમાબેનની, એની આખી ચર્ચા કરી. તો ખૂબ ખૂબ આભાર, તમે વિદ્યાર્થીઓને થોડું ગાઈડન્સ આપ્યું એ બદલ.
થેન્ક યુ સર. અને હું વધુમાં એડ કરવા માંગીશ કે તમારા માધ્યમથી સર જે મને મોકો મળ્યો છે કે મતલબ દુનિયા સમક્ષ હું વાત કરી શકું, તો હું મારા માતા પિતાનો ખૂબ આભાર માનવા માંગુ છું. ત્યારબાદ મારા ગુરુજનોનો આભાર માનવા માંગુ છું. મારા બંને માતા પિતાનો આભાર માનવા માંગુ છું. યસ યસ. બંને સાઈડના મારા માતા પિતા. અને હું મારી જાતને લકી સમજુ છું કે મને એવા પેરેન્ટ્સ મળ્યા છે બીજી સાઈડમાં બી મારા હસબન્ડ સાઈડથી બી કે મારા માતા પિતા મારું ખૂબ ધ્યાન રાખે છે. તો Yes. હું એ બાબતે બ્લેસ્ડ માનું છું. એ સિવાય મારા ભાઈ ભાભી, મારા સિસ્ટર ઇન લો, દરેકનો હું આભાર માનું છું કે મારી જર્નીમાં તમે સહભાગી થયા અને મારા મદદરૂપ થયા. કદાચ મારાથી કોઈ કચાશ રહી ગઈ હોય. કચાશ તો માણસ માત્ર ભૂલને Yes. પાત્ર છે, તો બધાથી ભૂલ થાય છે અને આપણી કોઈ એવી ભૂલ Yes. નથી. આપણે જનરલી વ્યવસ્થિત ચર્ચા કરી છે. યસ, ઓકે. તમારે માફ અને કરી દેજો. બીજી વસ્તુ છેલ્લે હું એડ કરું કે બેને એવું વિચાર્યું કે ભઈ ખરા અમારે એક વખત ચર્ચા બી થઈ હતી કે સાહેબ હું પાસ થઈશ ને તો હું પોડકાસ્ટમાં આવીશ. હવે અમારે ચર્ચા બી થઈ ગઈ. Yes. એટલે આ છેલ્લે હું એક ટાંકું છું. તો અહીંયા સુધી આપણે આ પોડકાસ્ટ રાખીએ છીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.